કરંટ અફેર મારે લેવું છે અને કરંટ અફેર્સ જે છે મે મહિનાનું મારો અંદાજ છે. માહિતીવાળા અને બીજા બધા દરેક લોકો કે મે મહિનાના કરંટ અફેર્સને મારે આખું કમ્પ્લીટ કરવું છે. માહિતીવાળાને ઉપયોગમાં આવશે અને જૂન મહિનાની પહેલું વીક છે ત્યાં સુધી મારા કરંટ અફેર લેવાની ઈચ્છા છે. લગભગ 1.5 મહિનાનું કરંટ અફેર આવનારા 3 દિવસની અંદર મારે લેવું છે. બરાબર, શનિવાર સુધીની અંદર મારે 3 દિવસનું 3 દિવસમાં આટલું કરંટ અફેર કરાવવું છે, જેથી કરીને તમને પેપરમાં કદાચ પ્રશ્નો પૂછાય તો તમને વર્તમાન પ્રવાહો નામનો જે ટોપિક છે, સાંપ્રત પ્રવાહો, એ જ વસ્તુ ઉપર આપણે વાત કરશું. ચાલો, રેડી ભાઈ બધા? સર, હા, આપણે લાસ્ટ વાળો ક્વેશ્ચન નતો, ડાઉટ હતો કાનડે પ્રબંધ વાળું. શું? લાસ્ટ વાળો ક્વેશ્ચન હતો કાનડે પ્રબંધ. હા હા. હા, તો મેં કીધું નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. બટ પેલા અત્યારે આ કરી નાખીએ, પછી કરશું, કારણ કે એ વસ્તુ એક્ઝેક્ટલી હું લઈ આવતા ભૂલી ગયો છું એટલે. ઓકે, વાંધો નહીં. હા, ચાલો. અને હા, ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય કે સાહેબ કરંટ અફેર માટે શું વાંચવું તમારા લોકોએ. તો અત્યારે તમે કરંટ અફેર્સની અંદર વીકલી જે તૈયારી કરી શકો છો, જેમ કે આઈસ મેગેઝિન છે, એ લઈ શકો છો. કારણ કે આઈસ મેગેઝિન જે છે બહુ સારું છે અને ઘણા બધા કરંટ અફેરના મુદ્દાઓ છે એ કવર અપ કરતું હોય છે. તો આપણે આઈસ મેગેઝિન જે છે એને કરી શકાય. ચાલો, તમામને સ્ક્રીન શો થાય એ. હા, સુમિતભાઈ, મારો અવાજ તમને આવે છે? સુમિતભાઈ, મારો અવાજ જો તમને આવતો હોય તો માહિતી વાળા જે ગ્રુપ છે એની અંદર એક અપડેટ મૂકી દો કે ભાઈ લેક્ચર ચાલુ થઈ ગયો છે અને કરંટ અફેર નો લેક્ચર છે, ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. ચાલો, દરેકને સ્ક્રીન શો થાય છે? હા. Yes, sir. Yes, sir. ઓકે. સારું, હવે આપણે વીકલી કરંટ અફેર જે છે એ જોતા જઈએ અને મે મહિનાનું આખું કરંટ અફેર્સ આપણે કરશું. આજે વિચાર છે કે 15 દિવસનું કરંટ અફેર્સ મારે કરી નાખવું છે. બરાબર, 15 દિવસનું એક એજન્ડા છે. તમામ વસ્તુ ડિટેલની અંદર તમને સ્ટડી કરાવીશ અને કમ્પ્લીટલી તમારે થઈ જશે.
ચલો સ્ટાર્ટ કરીએ ને, રેડી બધાય? યસ સર. યસ ઓકે સર. ઓકે, 23 તારીખની ખાસ વાત. 23 તારીખે શું બન્યું શું નહીં ત્યાંથી લઈએ. 23 થી 29 આ એ રીતે છે, બરાબર? 23 થી 29 લઈએ, પછી ત્યારથી આગળ ચાલીએ બરાબર, એવી રીતે આપણે કરશું. હવે 23મી આપણે વિશ્વ કાચબા દિવસ તરીકે આપણે ઉજવો છે. વર્લ્ડ ટર્ટલ ડે તરીકે આપણે 23મી તારીખે ઉજવો. હવે આ કાચબા દિવસ, બરાબર, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે કાચબા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે. ઓકે, કાચબા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે. કારણ કે ખાસ કરીને આ દિવસ છે એની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે? સાહેબ, આ દિવસ કાચબા દિવસ ઉજવવાની શરૂઆત આપણે 2000 વર્ષ 2000 થી આપણે ઉજવવાની શરૂઆત કરી. અને આ જે છે એક પ્રકારે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે. કેવું? તો કે એક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન અમેરિકન ટર્ટાઇઝ રેસ્ક્યુ. આ અમેરિકન ટર્ટાઇઝ રેસ્ક્યુ નામનું આ જે સંગઠન છે એ સંગઠન દ્વારા કાચબાની આ દિવસ વર્લ્ડ ટર્ટલ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર? આ દિવસથી વર્ષ 2000 થી આ શરૂઆત કરવામાં આવી 23મી તારીખે. ક્યારથી? તો કે સાહેબ 23મી, બરાબર, 23મી મે ના દિવસથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી છે. એટલે આપણા માટે આ મુદ્દો એ ખરેખર મહત્વનો છે. એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે આ જે સંસ્થા છે, એક એનજીઓ છે જે આખા વિશ્વમાં કામ કરે છે, અમેરિકન ટર્ટાઇઝ રેસ્ક્યુ, એની સ્થાપના 1990 થી કરવામાં આવી હતી. અને આ વર્ષ એટલે કે 2000 થી શરૂ કરી હોય તો આ વખતે આપણે 21મી વર્ષગાંઠ આપણે એની મનાવી, વર્લ્ડ ટર્ટલ્સ ડે. 21મો આ દિવસ છે આપણે ઉજવો, બરાબર? આખા વિશ્વની અંદર તમને વાત કરું તો કાચબાની ટોટલ 300 જેટલી પ્રજાતિઓ છે, બરાબર? 300 જેટલી પ્રજાતિઓ આખા વિશ્વની અંદર છે અને એમાંની 129 પ્રજાતિઓ તો સાહેબ ભારતમાં જ છે. ઓકે, 129 પ્રજાતિઓ કે જે ઓનલી ફોર ભારતની અંદર જ છે, બરાબર? સોરી, એ જોખમમાં છે ને એન્ડેજર્ડ સ્પીસીસ કહેવામાં આવે છે. અને ભારતની અંદર તમને અંદમાન નિકોબાર છે, ભારતના પશ્ચિમ કાંઠાનો દરિયા કિનારો છે, ત્યાંથી તમને ઓલિવ રિડલે નામનો કાચબો એક જોવાય છે. ઓલિવ રિડલે, ઓલિવ રિડલે આ કાચબો જે છે ઓલિવ રિડલે વિશ્વનો સૌથી લાંબુ જીવતો એવો કાચબો છે, હા, બરાબર? 150, 200 વર્ષ ખેંચી જાય. કાચબા હંમેશા વધારે જીવતા હોય, એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી. સૌથી વધારે જીવતા હોય એ કોણ? તો કે કાચબા. તો એવા આ ઓલિવ રિડલે નામનો કાચબો ભારતમાં પણ જોવા મળે છે. એનાથી આગળ વાત કરીએ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ. વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતના 6 સ્થળો એનો સમાવેશ કરવામાં આવ્યો. સાહેબ, કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો? 6 સ્થળો છે એનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે તાજેતરમાં જ આપણા કેન્દ્રીય પ્રધાન સંસ્કૃતિ મંત્રી છે પ્રહલાદ પટેલ, એ પ્રહલાદ પટેલે જાહેરાત કરી કે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતના 6 સ્થળો છે એનો સમાવેશ કરવામાં આવે છે. અને આ જે સર્વે, આ જે 6 જે જગ્યાઓ, 6 સાઇટ્સ, એની માટે ભલામણ કરવામાં આવે છે. અને એ ભલામણ દર વર્ષે આપણું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને આપણે શોર્ટ ફોર્મની અંદર ASI કહીએ છીએ, એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI ના શોર્ટ ફોર્મની અંદર આ ઓળખાય છે. ઓકે, આ જે 6 જે લિસ્ટ 6 જે છે સાઇટ્સ, 6 સાઇટ્સ જે છે એને આપણે અહીંયા સમાવવામાં આવ્યું છે. બરાબર, 6 સાઇટ્સ જે છે એને આપણે અહીંયા સમાવવામાં આવ્યું છે. હવે ખાસ કે આ જે લિસ્ટ જે છે એની એક અસ્થાયી સૂચિ પણ આવે છે, બરાબર? એ અસ્થાયી સૂચિ એટલે શું? તો કે યુનેસ્કો દ્વારા જે એક ઓપરેશનલ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવતી હોય, અને એ ઓપરેશનલ ગાઈડલાઇન્સની અંદર કે કોઈ પણ જે સ્થળો હોય એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરતા પહેલા એને અહીંયા અસ્થાયી સૂચિમાં રાખવું પડે. એટલે કે 1 વર્ષ સુધી એને અસ્થાયી સૂચિમાં રાખવાનું થશે, બરાબર? હવે બીજી વાત કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર હજી આ 6 સ્થળ સમાવેશ નથી કરવામાં આવ્યા. સમાવેશ કરવામાં આવ્યા છે અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો, બરાબર? કયા જગ્યાએ? તો કે અસ્થાયી સૂચિમાં છે. આવતા વર્ષે 1 વર્ષ પછી એમાંથી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ બનશે.
એટલે એ કોઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ ઘોષિત કરતા પહેલા એને 1 વર્ષ અસ્થાયી સૂચિમાં રાખવામાં આવે. એટલે એક વખત પછી એમાં નોંધણી થઈ જાય પછી એને વર્લ્ડ હેરિટેજ સેન્ટરમાં મોકલવામાં આવે. એટલે આવી રીતે ભારતની અંદર હાલમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એની ઉપર આપણે જો કોઈ યાદી આપી હોય તો 48 સાઇટ છે. સાહેબ કેટલી સાઇટ છે? 48 સાઇટ. બરાબર. ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ટોટલ 28 છે. કેટલી છે? તો કે ભાઈ સાહેબ 28 જેટલી સાઇટ અત્યારે ભારતની અંદર અસ્તિત્વમાં છે. ચાલો ક્લિયર. હવે આ જે અસ્થાયી સૂચિની અંદર આપણા કયા કયા સ્થળો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણે એની ઉપર પણ વાત કરી લઈએ. સાહેબ અસ્થાયી સૂચિની અંદર ભારતના કયા કયા જે સમાવેશ કરેલા સ્થળો છે સાહેબ, તો કે એની અંદર સાતપુડા ટાઈગર રિઝર્વ છે જે મધ્યપ્રદેશની અંદર છે સ્પેશિયલી વાઘ માટે. બરાબર. આ જે છે એ વાઘ છે એના માટે જાણીતું છે. ઓકે, સ્પેશિયલી ફોર વાઘ. હવે આ જે સાતપુડા ટાઈગર રિઝર્વ છે હોશંગાબાદ મધ્યપ્રદેશની અંદર આવ્યું છે અને ત્યાં લગભગ 42 પ્રજાતિઓ છે. એવા 42 પ્રજાતિઓનું રહેઠાણ પણ છે. ઓકે, અને આ સ્પેશિયલી અહીંયા વધારે વાઘ જોવા મળે છે અને એવું ટાઈગર રિઝર્વ એટલા માટે જ બનાવવામાં આવ્યું હતું કે એ વાઘને સંરક્ષિત કરી શકાય. ટાઈગર્સ છે એને સંરક્ષિત કરી શકાય એટલા માટે આપણે આ સાતપુડા ટાઈગર રિઝર્વ એને સમાવેશ કરવામાં આવ્યું છે. એનાથી આગળ જ્યારે આપણે વાત કરીએ તો વારાણસીનો ઘાટ છે. વારાણસી ઘાટ ઉત્તર પ્રદેશની અંદર. બરાબર. ઉત્તર પ્રદેશ છે વારાણસી ઘાટ ત્યાં ઉત્તર પ્રદેશનો એ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી આગળ વાત કરીએ તો હાયર બેનાકલ મેગાલિથિક સાઇટ કર્ણાટકની અંદર છે. ઓકે, આ જે સાઇટ જે છે એ કર્ણાટકની અંદર છે. હવે આ હાયર મેગાલિથિક સાઇટ જે છે કર્ણાટકની અંદર ખાસ કે જ્યાંથી ઐતિહાસિક પથ્થરો છે એ આપણને મળે છે. બરાબર, કે કોઈ પણ વસ્તુ બનાવતા પહેલા આપણને જે ઐતિહાસિક પથ્થરો અહીંથી મળી આવ્યા છે અને કહેવાય છે કે 2800 વર્ષ જૂના પથ્થરો તમને અહીંથી મળે છે. 2800 વર્ષ જૂના પથ્થરો આપણને અહીંથી મળે છે. ઓકે, મરાઠા સૈન્ય વાસ્તુકલા એને મહારાષ્ટ્રનું છે એને પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યાં 17મી સદીના છત્રપતિ શિવાજી મહારાજથી લઈ અને એ સમયના જે આ 12 અલગ અલગ કિલ્લાઓ આ મહારાષ્ટ્રની અંદર છે. મરાઠા સામ્રાજ્ય યાદ કરો, મરાઠા સામ્રાજ્યના આ 12 કિલ્લાઓ છે જેની અંદર શિવનેરી, રાયગઢ, તોરણ, રાજગઢ, સાલ્હેર, બુલેર, પન્હાલા, પ્રતાપગઢ એવા અલગ અલગ કિલ્લાઓ છે એનો અહીંયા સમાવેશ થાય છે. તો એ રીતે આ મરાઠા સૈન્ય વાસ્તુકલા મહારાષ્ટ્રની અંદર. નર્મદાની ઉપર વાત કરીએ કે નર્મદાના ભેડા ઘાટ અને લમતે ઘાટ જે છે એ મધ્યપ્રદેશની અંદર એનો પણ સમાવેશ અહીંયા થયો છે. આ જગ્યા છે લમેતા ઘાટ છે મધ્યપ્રદેશની અંદર. જે ભેડા ઘાટ, બરાબર, આપણે એને ભેડા ઘાટ નર્મદાની અંદર જોડાયેલું છે એ ભેડા ઘાટ છે એને ત્યાં મધ્યપ્રદેશની અંદર લમેતા ઘાટ કહેવાય છે. અને એ લમેતા ઘાટ ક્યાં આવ્યો? મધ્યપ્રદેશની અંદર છે, જબલપુર ખાતે. બરાબર, બહુ મસ્ત એવું શહેર છે જબલપુર. અને એવી એ નર્મદાની આ ખીણનો જે વિસ્તાર છે ત્યાં આ લમેતા ઘાટ, લમેતા નામ છે એનું, લમેતા ઘાટ કહેવાય છે. શું નામ કહેવાય છે? તો કે સાહેબ લમેતા ઘાટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પછી ખાસ કરીને આ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજસ્થાન, મધ્યપ્રદેશ એનો આ ભાગ જે છે એ સ્પેશિયલી અહીંયા આરસના પથ્થરો માટે બહુ વધારે વખણાય છે. આરસ, બરાબર, આરસના પથ્થરો છે એના માટે મોટા પ્રમાણમાં એ વખણાય છે. તો એવી આ જગ્યા છે. અને અહીંયા જ એક ધુઆધાર ધોધ છે એ પણ આવ્યો છે. તમિલનાડુની ઉપર એક કાંચીપુરમ મંદિરો છે. કાંચીપુરમ એ તમિલનાડુના કાંચીપુરમ મંદિરો છે એ પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે. આ 6 અસ્થાયી સૂચિની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે. આજે તમિલનાડુનું કાંચીપુરમ જે સ્પેશિયલી રેશમ જે છે એના માટે જાણીતું છે. કેના માટે? રેશમ છે એના માટે વખણાય છે. અને વૈગાવતી નદીના કાંઠે છે. અને એક સમયે તો એવું કહેવાય છે કે આ જગ્યાએ 1000 થી પણ વધારે મંદિરો હતા. બરાબર, 1000 થી પણ વધારે મંદિરો કાંચીપુરમમાં હતા. પણ અત્યારે હાલમાં 126 જેટલા જ છે. એટલે એ દુર્દશા થઈ ગઈ છે. હવે ખાસ એ કાંચીપુરમ એ પલ્લવોની એક રીતે રાજધાની હતી. પલ્લવ રાજવંશ થઈ ગયો. પલ્લવ જે રાજવંશ છે એ રાજવંશની
પલ્લવ રાજવંશ એની એ રાજધાની હતી, બરાબર. અને દ્રવિડ શૈલીની અંદર આ બધા મંદિરો એ બનાવવામાં આવ્યા છે. અને મેં તમને કઈ શૈલી, નાગર શૈલી, બેસર શૈલી, શૈલી ઉપર આપણા ગ્રાફિક્સ પણ તમને આપેલા છે. તો આવા જે મંદિરો તમિલનાડુનો પણ સાઇટ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મુદ્દો એવો થાય કે સાહેબ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું, એ અમને સમજાવો થોડુંક. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે યુનેસ્કો. આની અંદર ધોળાવીરાનો પણ કઈક ઉલ્લેખ છે, એનું શું છે? ધોળાવીરાનો ઉલ્લેખ આ 6 માં છે નહીં. ધોળાવીરાનો ઉલ્લેખ આમાં નથી. રવિન્દ્ર બિસ્ટ વાળી કઈક હમણાં જાહેરાત હતી એટલા માટે પૂછું. નહીં. ધોળાવીરાનો ઉલ્લેખ આમાં નથી. એ વસ્તુ આખી અલગ છે. એ મેટર જ આખી અલગ છે. એ મેટર આવશે ત્યારે હું ડિસ્કસ કરીશ, કારણ કે એ કોન્ટ્રાક્ટની અંદર જ લીધું છે એટલા માટે. ઓકે જી ઓકે. વર્લ્ડ હેરિટેજ સાઇટ, સાહેબ આ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? કે વર્લ્ડ હેરિટેજ સાઇટ 1972 ની અંદર યુનાઇટેડ નેશન્સ, જે આપણે યુનેસ્કો કહીએ, એની એક સંસ્થા યુનેસ્કો, એના દ્વારા આખા વિશ્વની જે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા, ઐતિહાસિક મહત્વ ધરાવતા એવા સ્થળો એની જાળવણી કરવા માટે એક આંતરરાષ્ટ્રીય લેવલે એવું એક લિસ્ટ બનાવવામાં આવે છે કે જેમાં એનું નામ રાખવામાં આવે છે, બરાબર. વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ લિસ્ટ 1972 થી શરૂઆત કરવામાં આવી છે, બરાબર. આમાં 3 અલગ અલગ પ્રકારના સ્થળોને સમાવેશ કરવામાં આવે. કયા કયા સ્થળો? સાહેબ સાંસ્કૃતિક સ્થળો હોય, પ્રાકૃતિક સ્થળો હોય અને મિશ્ર સાંસ્કૃતિક પ્લસ પ્રાકૃતિક, એવા જે સ્થળો છે એની અંદર આ લિસ્ટની અંદર હોય. સાંસ્કૃતિક વિરાસતો હોય એની અંદર કોઈ ઐતિહાસિક ઇમારતો હોય, સાઇટ્સ હોય, જેમ કે આપણું અમદાવાદ છે, એને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. મહત્વપૂર્ણ એવા પુરાતત્વીય સ્થળો હોય, કોઈ ચિત્રકામ હોય, કોઈ મૂર્તિકલા હોય, એ સાંસ્કૃતિક વિરાસત સ્થળની અંદર આમાં આવે. પ્રાકૃતિક વિરાસત સ્થળો છે તો એમાં કયા કયા સ્થળો આવે છે કે જે પ્રાકૃતિક રીતે બનેલા હોય, બરાબર. જેમ કે ઇકોસિસ્ટમ હોય, કોઈ મરીન ઇકોસિસ્ટમથી લગાયેલા હોય, એન્વાયરમેન્ટ ઇકોસિસ્ટમ, એના કોઈ પ્રકાર જે છે એ સ્થાન કે જેનું જોખમમાં મુકાવાનું પૂરેપૂરી શક્યતા છે, એવા એને સાચવવા માટે પ્રાકૃતિક વિરાસત સ્થળ લિસ્ટની અંદર મૂકી દેવામાં આવે. હવે મિશ્ર એટલે કે એમાં 2 પ્રકારના હોય, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, બંને પ્રકારના જે સાઇટ્સ છે એનો સમાવેશ થાય, બરાબર. યુનેસ્કો દ્વારા ખાસ વર્લ્ડ હેરિટેજ સાઇટ એની અંદર ભારતની ટોટલ 38 જે છે એ સાઇટ છે. કેટલી સાઇટ છે? 38 સાઇટ્સ ભારતની છે. એની અંદર 30 જે સાઇટ છે એ સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક છે અને 1 મિશ્ર છે. ઓકે, 1 મિશ્ર છે. તો આવી રીતે આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર જે સંખ્યાની બાબતમાં જોઈએ આપણે તો ભારતનો ક્રમાંક 6 નંબર પર આવે છે. હા, મેં ક્યાંક વાંચ્યું હતું, હાલનો આંકડો છે ને ભારતના 40 સ્થળો છે, એટલે 2 છે ને કઈક અસ્થાયી રૂપે છે, આવવાના છે, એવું કઈક છે. ઓમ જાહેર થઈ ગયા છે પણ હજી આવ્યા નથી યુનેસ્કોમાં, એવું છે. એનું ઉપર તો હું આખી વાત કરી મેં. આ 6 ને પણ અસ્થાયી સૂચિમાં રાખવામાં આવ્યા છે. 1 વર્ષ સુધી આ જગ્યા લિસ્ટની અંદર રહેશે, ત્યાર પછી યુનેસ્કો નિર્ણય કરશે કે આ 6 સાઇટમાંથી કઈ સાઇટને પેલા લેવી. બસ એ જ વસ્તુ છે. બટ એક્ઝેક્ટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ 38 છે. ઓકે, એક્ઝેક્ટલી જે વસ્તુ છે, હા, બરાબર. બટ જ્યારે તમને પેપરમાં પૂછાય અસ્થાયી રૂપે તો તમારે એ લખવાની, પણ જો તમને વર્લ્ડ હેરિટેજ સાઇટ જ ખાલી પૂછાય તો 38 લખવાની, જેમાં 30 સાંસ્કૃતિક, 7 પ્રાકૃતિક અને 1 મિશ્ર. એ આ રીતે હોય. ઓકે, ખાસ ભારતની કઈ એવી સાઇટ હતી કે જે યુનેસ્કોની અંદર સમાવેશ કરવામાં આવ્યો એવી, તો અજંતાની ગુફાઓ છે એનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે. તો એવી આ સાઇટ ભારતની, બરાબર. જે 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એમાં ગુજરાતની પણ આ સાઇટ છે. જેમ કે આપણો ચાંપાનેરનો કિલ્લો છે, ચાંપાનેર, પાવાગઢ, રાણકી વાવ એ પણ, અને અમદાવાદ સિટી, બરાબર. તો આવી રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર આપણે નાનકડી એક વાત કરી. ચાલો, સમજાણું આખું વાત? જો ભાઈ, ઓવરવ્યુ ની સાથે સાથે તમામ ઇન્ફોર્મેશન પણ આપવાની કોશિશ કરી છે. અને કરંટમાં જે પ્રશ્નો પૂછાતા હોય એ આ જ રીતે તમને પૂછાતા હોય. ઓકે,
બરાબર કે નહીં ભાઈ? ઓકે છે કે નહીં પત્રકાર મિત્રો? સર હેલો હા સર, આપણે એક વખત જીપીએસસી નો પેપર હતું, મને જેટલી યાદ નથી, પણ આ લોકો કેટેગરી પૂછે છે, એબીસી સમથિંગ એવી રીતે પૂછે છે કે કોઈ એક પર્ટિક્યુલર પ્લેસ આપેલું હતું અને એમ લખેલું હતું કે આ કઈ કેટેગરીમાં નીકળ્યું છે. તમારો અવાજ પ્રોપર મને નથી સંભળાતો. એક મિનિટ. રિદ્ધિબેન, માઇક બાજુ લઈને બોલો. હા સર, હા આપણે છે ને જીપીએસસી માં એક વખત ક્વેશ્ચન પૂછેલો હતો, મને એક્ઝેક્ટલી યાદ નથી ક્વેશ્ચન શું છે, પણ ભારતમાં પર્ટિક્યુલર એક સાઇટ આપેલી હતી કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, કઈ કેટેગરીમાં આવે છે. એમાં છે ને ઓપ્શન એવી રીતે હતું, એ બી સી એવી રીતે, કે આ એ કેટેગરીમાં છે, બી કેટેગરીમાં છે. 3 કેટેગરી છે આ લિસ્ટની અંદર. 3 જ વસ્તુ છે, કેટેગરી નથી. બરાબર? પ્રશ્ન એક્ઝેક્ટલી જો તમને જોયો હોય તો પ્રશ્ન લઈ આવજો, અથવા તો પ્રશ્ન મને વોટ્સઅપ કરશો તો હું તમને વધારે એની પર કહી શકીશ. ઓકે. ઓકે, સારું. ત્યાર પછી નેક્સ્ટ ઉપર વાત કરીએ નરેન્દ્ર બત્રા. નરેન્દ્ર બત્રા જે છે એ FIH એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, નરેન્દ્ર બત્રા એમના અધ્યક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા છે. બરાબર? FIH એટલે કે એના ફેડરેશન ઓફ ધ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી, એના અધ્યક્ષ નરેન્દ્ર બત્રા ચૂંટાઈને આવ્યા છે. બેલ્જિયમ જે છે એના શ્રી માર્ક કેડ્રોન એને હરાવ્યા હતા અને ઇલેક્શન થયું હતું ને એમાં ચૂંટાઈ ગયા છે. નરેન્દ્ર બત્રા હાલની અંદર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, કારણ કે હમણાં ઓલિમ્પિક જવાનું છે, ટોક્યો ઓલિમ્પિક શરૂઆત થવાની છે, તો એ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન એના અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય પણ છે. અને એવા આ નરેન્દ્ર બત્રા કે જે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના એ અધ્યક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા છે. બરાબર? 2027 સુધી એ આ પદ જે છે એ સંભાળશે અને એવું વાત કરી છે. એટલે અહીંયા આપણે વાત કરી લઈએ કે ભાઈ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન શું છે, આ FIH એ છે શું? હોકી ફેડરેશન આખા 1924માં એની સ્થાપના પેરિસથી કરવામાં આવી છે, કે જે આખા વિશ્વના સ્તર ઉપર હોકી, જો કે આજે તો આપણા ઇન્ડિયામાં બહુ ગણ્યા ગાંઠિયા લોકો જ હોકી રમે છે, એ વાસ્તવિકતા છે સાહેબ, કે હોકી એ આપણી જે રાષ્ટ્રીય રમત હોવાના છતાં પણ હોકીને આજે સમાજની અંદર, દેશમાં જે સ્થાન મળવું જોઈએ એ સ્થાન નથી મળ્યું. એટલે એ આંતરરાષ્ટ્રીય હોકીની બાબત ઉપર નિયમન કરતી એક સંસ્થા, જેવી રીતે ક્રિકેટ માટે ICC છે, તો એવી જ રીતે અહીંયા FIH છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન હોકી. બરાબર? જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડની અંદર લુસાને તરીકે ત્યાં આવે છે. લુસાને જે છે ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. ચાલો, ક્લિયર? આ જે છે FIH, એની ઉપર આપણે વાત કરી. જુઓ ભાઈ, હવે માહિતીવાળા લોકો, તમારા એક્ઝામ પહેલી છે એટલે તમને આવા રીતે પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ જુઓ, વિશ્વમાં દર વર્ષે કાચબા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. બરાબર? જો આ એના મોડલ, આ ક્વેશ્ચન્સ છે એ તમને પૂછી શકે. ચાલો, ક્લિયર? 24મી તારીખ ઉપર આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર, અને ખાસ ગુજરાતની અંદર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, બરાબર? ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક જે ગઈકાલથી આપણા દેશ, આપણા રાજ્યની અંદર જે આપણે લવ જિહાદ વાળો વાત કરીએ છીએ, લવ જિહાદ, આ લવ જિહાદ વાળી વસ્તુ એ લાગુ કરી દીધી. હવે આમાંથી તમારે મને કહેવાનું છે અત્યારે, કોઈ પણ વ્યક્તિ, કે આ લવ જિહાદ વાળો કાયદો છે શું? આ લવ જિહાદ વાળો કાયદો છે શું? આપો મને જવાબ ભાઈ. સર, હા, એટલે મુસ્લિમ ધર્મનો જે છોકરો હોય ને હિન્દુ ધર્મની છોકરી સાથે ફસાવી મેરેજ કરવા અથવા એને પરાણે મુસ્લિમ ધર્મ અપનાવવા માટે મજબૂર કરે, એ લવ જેહાદ. ઓકે. બીજા કોઈ? બીજા કોઈ ટ્રાય કરશે? છોકરી કોઈ ફસાવે તો એ પણ આવે ને, ખાલી છોકરો ન હોય? હા, બે આવે.
ચાલો, ગુજરાતના રાજ્યપાલ સાહેબે એને મંજૂરી પણ આપી દીધી છે. હવે આ આખો જે લવ જિહાદ વાળો જે આપણે કાયદો કહીએ છીએ ગુજરાત માટે, એ કાયદાનું આખું નામ છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક છે. અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. આ બિલને આની સાથે સાથે 7 અલગ અલગ બિલને પણ મંજૂરી આપી દીધી છે. બરાબર. જે આપણે માર્ચની અંદર જે આપણું બજેટ સત્ર ગુજરાત સરકારનું ચાલુ હતું, એ સમયે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. અને આપણને ખબર છે કે બિલને પેલા આપણે વિધાનસભાની અંદર રાખવામાં આવે, વિધાનસભાની અંદર એને સંપૂર્ણ બહુમતીથી પછી ને રાજ્યપાલની પાસે મોકલવામાં આવે, અને રાજ્યપાલ જ્યારે એને મંજૂરી આપે તો એ વખતે એ કાયદો બને. તો આપણે ખાસ તમારા દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વસ્તુ જોવાની યોગ્ય છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક છે શું. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક એટલે કે લગ્ન બાબત ઉપર અહીંયા વાત કરી છે. કેના ઉપર? લગ્ન બાબત ઉપર. ઓકે. હવે ધારો કે કોઈ સ્ત્રી છે, કોઈ સ્ત્રીને કોઈ લોભ લાલચ અથવા તો કોઈ કેશ, કોઈ ગિફ્ટ કે કોઈ લાભ, સારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એની કોઈ લાલચ આપી સ્ત્રીની સાથે લગ્ન કરી લેવામાં આવે, અને એ સ્ત્રીને ફરજિયાતપણે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મની અંદર ધર્માંતરણ કરવામાં આવે તો એને અહીંયા હવેથી ગુનો ગણવામાં આવશે. ઓકે, ગુનો ગણવામાં આવશે. આ પહેલી વસ્તુ. પેલા જે છે આવી રીતે હતું નહીં. હવે બીજી વાત કે ભાઈ કોઈ પણ ખોટી રજૂઆત કરી, કોઈ ખોટા કામ કરી, છેતરપિંડી કરીને લગ્ન કરી લેશે તો એ પણ અહીંયા ગુનો ગણવામાં આવશે. કારણ કે ત્યાર પછી એને ધર્માંતરણ કરવામાં આવે તો એને ગુનો ગણવામાં આવશે. કપટયુક્ત સાધનોથી થયેલું ધર્માંતરણ એને માટે શબ્દ વાપરવામાં આવે છે. બરાબર. તમે અમારી સાથે છેતરપિંડી કરી, પેલા તમે એમ નતું કીધું કે તમારે આ ધર્મ પાળવાનો, તમારે આ ધર્મ પાળવાનો, પછી તમે એમ કહો હિન્દુમાંથી મુસ્લિમમાં કન્વર્ટ થઈ જાવ તો એ વસ્તુ ગુનો ગણવામાં આવશે. બરાબર. હવે આમાં આરોપી કેને કેને લગ્ન કરવામાં આવશે? સાહેબ, જે વ્યક્તિએ તમારી એરે લગ્ન કર્યું, બરાબર, જે વ્યક્તિએ લગ્ન કર્યા છે એ વ્યક્તિ લગ્ન કરાવવામાં સક્ષમ બનાવનાર, એટલે કે માતા પિતાને પણ લઈ શકાય, લગ્ન કરાવવા વાળો જે સહાય કરનાર એને પણ અહીંયા લઈ લેવામાં આવે, સલાહ આપનાર, લગ્ન કરવાની સલાહ આપનાર કે કોઈ એવી વસ્તુ જે છે એને પણ કરવામાં આવશે. ટૂંકમાં બધા જ લોકો જે છે એને અહીંયા ગુનો, આરોપી તરીકે, ગુનેગાર તરીકે ગણવામાં આવશે. ઓકે. હવે આ જે નવા જે સુધારાની અંદર ખાસ કે સજા કેટલી થઈ છે સાહેબ, કે જો કોઈ આ વ્યક્તિ આવો કોઈ ગુનો કરે તો એને સજા કઈ રીતે કરવામાં આવશે? 3 વર્ષથી ઓછી નહીં અને 5 વર્ષ સુધીની, એટલે કે 3 થી 5 વર્ષ સુધીની સજા થશે. બરાબર. અને 2 લાખથી ઓછો નહીં એટલો દંડ જે છે થઈ શકશે. એટલે કે મિનિમમ 2 લાખથી એટલો તો દંડ એને થઈ જ શકે. બરાબર. 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હવે બીજી વાત કે જો કોઈ સગીર વયની યુવતી છે એની સાથે આવો કોઈ ગુનો કરવામાં આવશે, સગીર એટલે કે અંડર એડલ્ટ, 18 વર્ષથી નીચેના, એની સાથે કોઈ એવો ગુનો બનશે તો 7 વર્ષ સુધીની સજા. કેટલા? 7 વર્ષ સુધીની સજા અને 3 લાખ રૂપિયાથી ઓછો નહીં એટલો તો દંડ કરવો પડશે. અને જો SC/ST ની સ્ત્રી સાથે કોઈ ગુનો થશે આવો છો તો એના માટે પણ 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં એટલો દંડ. એટલે આમાં સગીર અને SC/ST ની જે સ્ત્રી યુવતીઓ છે એમના માટે સજાનું, એના માટેનું સજાનું પ્રાવધાન છે એ સેમ છે. બરાબર. અને કોઈ સંસ્થા, હવે ઘણી મેટ્રિમોનિયલ સાઇટ છે અથવા તો કોઈ એવી સંસ્થાઓ જેવી આવા પ્રકારે લગ્ન કરાવશે, એ સંચાલકોને પણ અહીંયા દંડવામાં આવશે. એને પણ 3 થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે અને 5 લાખ રૂપિયાનો દંડ થઈ શકે. બરાબર. હવે એક ખાસ વાત એ છે કે આવા કોઈ ગુના છે એની તપાસ એ જિલ્લા પોલીસ વડા અથવા તો DYSP એના સમકક્ષ કરવામાં આવશે. એટલે ન તો PSI આવશે, ન તો ASI આવશે, ન તો PI આવશે. ડાયરેક્ટલી DYSP ના હાથમાં આખી મેટર જશે. અને એ છે આ કાયદો, લવ જિહાદ વાળો કાયદો. સમજાણું દરેકને આ લવ જિહાદ વાળો કાયદો? દરેકને સમજાણું કે નહીં ભાઈ? યસ સર. યસ સર. ચાલો, નાઇસ. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર બ્રિક્સની ખગોળ વિજ્ઞાનની એક કાર્ય સમૂહની બેઠક ભરી છે. બ્રિક્સ, BRICS, જેને બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા, એની
સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની એક ખગોળ વિજ્ઞાન કાર્ય સમૂહ એટલે કે બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કિંગ ગ્રુપ એની બેઠક કરવામાં આવી હતી, બરાબર. સ્પેશિયલી ફોર એસ્ટ્રોનોમી માટે, ખગોળ વિજ્ઞાન માટે એ ઓનલાઈન બેઠક હતી. અને એ બેઠક જે છે એ બેઠકને ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણે અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એને સંચાલિત કરવામાં આવી હતી. ઓકે, હવે આ ખાસ આ વર્કિંગ ગ્રુપ ઉપર વાત કરી લઈએ કે બ્રિક્સનું આ જે વર્કિંગ ગ્રુપ છે શું, બરાબર. બ્રિક્સનું આ ગ્રુપ જે છે એ છે શું? બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કિંગ ગ્રુપ, કે જે બ્રિક્સના દેશો એના વચ્ચે એટલે કે એના વચ્ચે જે આ સાયન્સ એસ્ટ્રોનોમીના ક્ષેત્રે સુધારા થાય, ઇનોવેશન્સ થાય એના માટેનું બનાવેલું એક ગ્રુપ છે. અને આ બ્રિક્સ જે છે એજન્સી દ્વારા જ આને ફંડિંગ કરવામાં આવે છે. બ્રિક્સની આપણે વાત ખબર જ છે કે એ પાંચ મોટા દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા, આ પાંચ દેશોનું બનેલું એક સંગઠન BRICS. ક્યારે સ્થાપના કરવામાં આવી? 2006 ની અંદર સ્થાપના કરવામાં આવી. અને જે 2000 પછી 2010 ની અંદર સાઉથ આફ્રિકા જે છે એ એમાં એડ થઈ ગયું. એટલે ત્યાર પછી એને બ્રિક્સ પહેલા તો BRIC બ્રિક કહેવામાં આવતું, પછી એમાં એસ એડ થયો, બરાબર. એટલે એવી આ જગ્યા ખાસ કે આ બ્રિક્સ દેશો છે એને પોતાએ એક બેંકની રચના કરી છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક કહેવાય છે. એ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પણ રચના બ્રિક્સ દેશોએ કરી છે 2014 થી. અને એ બેંકનું હેડક્વાર્ટર છે શાંઘાઈની અંદર. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવી જાઓ કે ફાઇઝર બાયોટેક એ ગરીબ દેશો છે એમને 2 અબજ જેટલા COVID-19 વેક્સિનેશન આપવાનું છે એવી વાત કરી છે ફાઇઝર. હવે અત્યારે વેક્સિનની જે વાત આવે છે તો એમાં પણ આપણે વાત કરવી પડે. ફાઇઝર જે છે અને બાયોટેક, બરાબર, ભારત જર્મન કંપની બાયોએનટેક. હવે 2 કંપની, એક તો ભારત બાયોટેક એ આપણી ઇન્ડિયાની, પણ જ્યારે બાયોએનટેક આ જે વસ્તુ છે એ જર્મન કંપની છે. કારણ કે બંને કન્ફ્યુઝિંગ થઈ જાય. તમને ખાલી બાયો એન કાઢી નાખો ને આ બાયોટેક કરી દઉં તો તમે એમ કહો ભારત, બટ ભારત બાયોટેક છે એ આખું નામ છે એ ભારતની છે. બાયોએનટેક છે એ જર્મનીની છે. આ બંને કંપનીઓ ભેગું થઈને કીધું કે 18 જ મહિનાની અંદર આપણે જે મધ્યમ આવક અને ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશો, ગરીબ દેશો છે એમને આપણે COVID-19 ની 2 અબજ ડોઝ જે છે વેક્સિનેશન આપશું. એને આ જે જાહેરાત જે છે ગ્લોબલ સમિટની અંદર ઇટલીમાં કરવામાં આવી હતી, બરાબર. ફાઇઝર અને બાયોએનટેક જે છે એની એક રસી એક કોર, બરાબર, એની કમીર નાટી બ્રાન્ડ હેઠળ એ વેચવામાં આવશે. કોમીર નાટી આ બંનેની ભેગી થઈ અને એક બ્રાન્ડ ઊભી કરી, કોમીર નાટી નામની બ્રાન્ડ, બરાબર. એવી આ રસી છે એ આપવામાં આવશે. ખાસ કે COVID-19 જે ઉત્પન્ન કરનાર જે SARS COVID-19 ને રક્ષણ માટે હવે તે 12 વર્ષથી વધારે ઉંમરનાને પણ આ રસી આપી શકાય છે. જે હમણાં તમે જોયું. ફાઇઝર ઉપર વાત કરી લઈએ કે ફાઇઝર શું છે, ફાઇઝરની કંપની કઈ રીતે છે. ફાઇઝર કે જે ન્યુયોર્કની અંદર આવેલી એક અમેરિકન મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે, ન્યુયોર્કની અંદર આવી છે. આ ફાઇઝર જે છે એના સ્થાપક ચાર્લ્સ ફાઇઝરના નામ ઉપરથી આ આખી કંપની એ બનાવવામાં આવી છે. અને ઘણી બધી દવાઓનું નિર્માણ, ઘણા બધા ડ્રગ્સનું નિર્માણ કરે છે. વિશ્વની બિગેસ્ટ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી એક આ ફાઇઝર છે. બાયોએનટેક વિશે પણ વાત કરી લઈએ કે જર્મનીની આ કંપની છે, મેઇન્સની અંદર એ આવેલી છે, જર્મનીના મેઇન્સમાં. અને એ અલગ અલગ પ્રકારની વેક્સિન્સ અને અલગ અલગ પ્રકારના ડ્રગ્સ છે એનું નિર્માણ જર્મનીમાં કરે છે. 2008 થી એની સ્થાપના છે. ચાલો, ક્લિયર આ પોઈન્ટ? ક્લિયર થયો કે નહીં પોઈન્ટ? યસ સર. Yes, sir. હા એમ. હા, એમાં એવું હોય કલાકાર હોય ને, કલાકાર એને ઓડિયન્સ જવાબ ન દે ને તો કલાકારને મજા ન આવે. એમ જો તમને ન સમજાય તો મને મજા ન આવે. સર બધાને એવું થાય કે ઓલા જવાબ દેશે, બીજા જવાબ દેશે, એટલે બધાએ કઈ માઇક ઓન ન કરે ને એટલે. ચાલો, વાઇપર, બરાબર. વાઇપર રોવર, વાઇપર નામનું એક રોવર ચંદ્રના સપાટી પર ઉતરીને ચંદ્રના સંશોધનો ઉપર શોધ કરશે. નાસા આની ઉપર આવે છે. નાસા 2023 ની અંદર
પોતાનો એક રોબોટ, મોબાઈલ રોબોટ છે એ ચંદ્ર ઉપર મોકલશે. નામ આપ્યું એનું વાઇપર. શું નામ આપ્યું? વાઇપર. બરાબર. કોણ મોકલશે? નાસા મોકલશે. બરાબર. ચંદ્રની સપાટી ઉપર મોકલશે અને ચંદ્ર ઉપર સંશોધન કરવાની આખી વાત કરે છે. આ મોબાઈલ જે છે એક નાસાનો ઓર્ટિમિસ કાર્યક્રમ છે. ઓર્ટિમિસ પ્રોગ્રામ છે, એના હેઠળનો જ એક ભાગ કહેવામાં આવે છે વાઇપર, આ મોબાઈલ રોબોટ. જે વાઇપર રોવર જે છે આખું એ ત્યાં મોકલશે અને આના ઉપરથી એ અલગ અલગ ડેટા કાઢશે અને એમાંથી એ સંશોધન કરી રાખશે. ઓકે, તો આ વાઇપર નામનું રોવર કોણ મોકલશે? નાસા મોકલશે. ક્યાં મોકલશે? ચંદ્ર ઉપર. કયા પ્રોગ્રામ હેઠળ? ઓર્ટિમિસ પ્રોગ્રામ હેઠળ. વાઇપર, એની ઉપર એક નાનકડી વાત કે વાઇપર એટલે એનું આખું નામ હતું વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટિંગ પોલાર એક્સપ્લોરેશન રોવર, જે નાસા જે છે એના દ્વારા બનાવવામાં આવ્યું. 2023ની અંદર નવેમ્બરમાં મિશન લોન્ચ કરશે અને જે દક્ષિણ ધ્રુવ પર ક્યાં જશે? ચંદ્રના જે સાઉથ પોલ બાજુએ, દક્ષિણ ધ્રુવ બાજુએ ત્યાં જશે અને ત્યાં જે છે એ કામ કરશે. પણ હા, એ ખબર છે કે ચંદ્રની ઉપર નાસાએ પાણી હોવાની પુષ્ટિ પણ કરી ચૂક્યા છે અને આવનારા ભવિષ્યની અંદર ચંદ્ર ઉપર આપણે કોલોની બનાવશું. ત્યાં પેટ્રોલ પંપની જેમ ત્યાં પણ આપણો એક ફ્યુલ સ્ટેશન હશે ચંદ્રની અંદર. ફ્યુલ સ્ટેશન છે ત્યાં પણ આપણે બનાવવાના છીએ. આ ભવિષ્ય છે આપણું. ધીસ ઇઝ ધ ફ્યુચર. ચાલો નેક્સ્ટ ડે ઉપર વાત કરીએ. વિશ્વ થાઇરોઇડ દિવસ અને ખાસ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉપર જે વિશ્વ થાઇરોઇડ દિવસ, જે થાઇરોઇડ એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે 25મી મે. અને આ દિવસ છે એ થાઇરોઇડ નામના રોગ માટે મનાવવામાં આવે છે. 2008 થી આ રોગ બાબતે જાગૃતિ લઈ આવવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી. એક અમેરિકન થાઇરોઇડ એસોસિએશન અને યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન આ બંને ભેગા થઈ અને આ દિવસ ઉજવવાની શરૂઆત કરી. થાઇરોઇડ જે છે આપણી એક ગ્રંથિ છે, એક હોર્મોન છે થાઇરોઇડ, બરાબર, સૌથી મોટી ગ્રંથિ કહેવામાં આવે છે. બટ એમાં જો કોઈ મિસમેચ થાય, એ થાઇરોઇડ નામની ગ્રંથિમાં કોઈ એવો કહેવાય ને કે કન્સિક્વન્સીસ થાય, તો એને કારણે થાઇરોઇડ નામનો રોગ થાય અને એમાં તમે જો તો ગળું છે અહીંયા આખું અહીંયા લગી સોજી જાય ને એવું આપણને લાગે, બહુ મોટું થઈ જાય. ઓકે, એવી રીતે હોય. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ COP28. સાહેબ આ પણ મુદ્દો તમારે જાણવા જેવો છે. COP, જેને આપણે ખાસ કરીને UAE જે 2023ની અંદર કોએલિશન ઓફ ધ પાર્ટીસ, એ જે અલગ અલગ યુનાઇટેડ નેશન્સની ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જે ક્લાઇમેટ ચેન્જ ઉપર કામ કરતી આ સંગઠન છે, એની જે દર વર્ષે આયોજિત થનારું જે COP એટલે કે કોએલિશન ઓફ ધ પાર્ટીસ, એ 28નું એ હોસ્ટિંગ કરવાનું છે, યજમાની કરવાનું છે. કોણ કરવાનું છે? દુબઈ, યુનાઇટેડ અરબ એમિરેટ જે છે એ કરવાનું છે. અને એક ખાસ વાત કે કોવિડને કારણે COP26 છે એને આપણે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. બટ હવે એ 2021ની અંદર આ વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લાસગો એ ત્યાં આ કોએલિશન ઓફ ધ પાર્ટીસ 26ની બેઠકો ભરશે. તમારા મનમાં પ્રશ્ન થશે, સર કે આ 27 કેમ ન આવ્યું? થાય ને સાહેબ, અહીંયા જે છે એ બેકી નંબર ઉપર લેવામાં આવે છે. ઓકે, UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ 1992ની અંદર આખું આ એક સંગઠન છે એને બનાવવામાં આવે છે, જેમાં પૃથ્વી સમિટ, રિયો શિખર સમિટ એના સંમેલન તરીકે પણ એને ઓળખાય છે. આખા વિશ્વની અંદર બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ એની ઉપર કામ કરનારી સંસ્થા છે. અલગ અલગ દેશો એની અંદર બેસે, એની જ્યારે સંમેલન ભરાય અને બધા ભેગા થઈ ચા પાણી નાસ્તો કરે અને ચા પાણી નાસ્તો કરીને પર્યાવરણ આપણે કઈ રીતે બચાવશું એની વાતો કરે. એવી જગ્યા ખાસ કે 197 દેશો દ્વારા આ UNFCCC ને માન્યતા આપવામાં આવી છે. બરાબર, ખાસ UNFCCC ની અંદર 197 દેશો એની અંદર જોડાયેલા છે. બરાબર, ખાસ કરીને કોએલિશન ઓફ ધ પાર્ટીસ અને કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ બંને શબ્દ જે છે એક જ છે. કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ જેને COP તરીકે ઓળખવામાં આવે છે, UNFCCC ની એક સંસ્થા જોવામાં આવે છે. આ દર વર્ષે એની બેઠકો ભરતી હોય છે. બટ COP ની જે પ્રથમ બેઠક એ 1995ની અંદર બર્લિનની અંદર ભરી હતી. બરાબર, અને ખાસ એમાં એવું છે કે જો કોઈ સેશન, જો કોઈ સંસ્થા આની યજમાની સત્રની ન કરે
તો જર્મનીની અંદર બોનની અંદર આનું આયોજન કરવામાં આવે. જો કોઈ તૈયાર ન થાય તો જર્મનીના બોનમાં થાય. કોએલિશન ઓફ ધ પાર્ટીઝ કે એની અંદર અધ્યક્ષ કે એની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ એની અંદર અધ્યક્ષ કોણ રહેશે? જે તે દેશના પર્યાવરણ મંત્રી. એટલે કે ધારો કે આજે ઇન્ડિયાની અંદર કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝનું આયોજન થયું તો ભારતના પર્યાવરણ મંત્રી એના અધ્યક્ષ બનશે. ઓકે, તો આવી રીતે એક નાનકડી વાત. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભાની અધ્યક્ષતા કરી. હવે WHO ડોક્ટર હર્ષવર્ધન આપણા સ્વાસ્થ્ય મંત્રી છે અને 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા જે છે એની એ અધ્યક્ષતા કરે છે. WHO એના અધ્યક્ષ છે ડોક્ટર ટ્રેડોસ. એને પણ આ કાર્યક્રમની અંદર ભાગ લે છે અને ખાસ કે મેન્ટલ હેલ્થ ઉપર અહીંયા વાત કરવામાં આવી છે. મેન્ટલ હેલ્થ એક્શન પ્લાન 2013 થી 2023 સુધીના અપડેટેડ રીતે માનસિક સ્વાસ્થ્ય માટેની વાત કરવામાં આવી છે. આ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી વિશ્વ સ્વાસ્થ્ય સભા એ શું છે કે અલગ અલગ એના સભ્ય દેશો છે એના પ્રતિનિધિઓની બનેલી હોય કે જે WHO ના જે છે એ નિર્ણય લેતી એક સંસ્થા કહેવાય છે. બરાબર. આના કાર્ય શું છે તો કે ભાઈ WHO ની પોલિસીઝ છે એ નક્કી કરતી હોય છે આ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી વિશ્વ સ્વાસ્થ્ય સભા એની પોલિસીઝ જે છે નક્કી કરવાનું કામ છે. ડન. આ રીતે એનું કામ થતું હોય છે. WHO ને પણ જોઈ લઈએ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને 1948 એટલે કે 1948 ની અંદર એની સ્થાપના કરી છે. એનું હેડક્વાર્ટર જીનીવા ખાતે સ્વિટ્ઝરલેન્ડની અંદર અને હાલના જે અધ્યક્ષ છે એ ટેડ્રોસ અધનમ WHO ના હાલના ડાયરેક્ટર જનરલ. ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ 2021 બાયોડાયવર્સિટી મળે સાહેબ. બરાબર. આવા પ્રકારની વસ્તુ આવતી હોય ત્યારે તો આપણે એને યાદ કરવી જ પડે. હવે 22મી મે એટલે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. આ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના નામ ઉપર આપણે ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ એ આપવામાં આવ્યો. ખાસ કે આ જે એવોર્ડ જે છે એમાં કૃષિ અને ઇકોલોજીકલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એણે ખાસ જૈવિક સંસાધનોનો કઈ રીતે ટકાઉ ઉપયોગ કરવો એ કેટેગરી હેઠળ એક એવોર્ડ મેળવ્યો. કોને એવોર્ડ મળ્યો? કૃષિ એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આને એવોર્ડ મળ્યો. કેરળના એક ટ્યુબરમેન તરીકે ઓળખાય છે એવા શ્રી શાજી MNM એને પાલતુ પ્રાણીઓના સંરક્ષણ માટે વ્યક્તિગત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો. પર્સનલ કેટેગરીની અંદર શાજી MN. બરાબર. નાગાલેન્ડની જે કોનોમા નેચર કન્વર્સેશન ત્રાંગપોંગ સેન્ચુરી એને જૈવિક સંસાધનોનો ટકાઉ ઉપયોગના કેટેગરી હેઠળ આ એવોર્ડ આપવામાં આવ્યો બાયોડાયવર્સિટી એવોર્ડ. તો આ ત્રણ જે જગ્યાએ આ એવોર્ડ આપવામાં આવ્યો કે કૃષિ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને શ્રી શાજી NM અને કોનોમા નેચર કન્ઝર્વેશન એન્ડ ત્રેપગોંગ સેન્ચુરી. બરાબર. આ જે અભયારણ્ય જે વિસ્તાર છે એને મળ્યો છે. ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ ઉપર જ્યારે વાત કરતા હોય ત્યારે આ ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલય છે એના દ્વારા શરૂઆત કર્યો છે. ભારત સરકાર દ્વારા જ આપવામાં આવે છે 2012 ની અંદર. બરાબર. ભારત સરકાર દ્વારા જ આ વસ્તુ શરૂઆત કરી હતી અને એ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એની એક પહેલની સાથે આ કરી છે. જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી ઉપર આ એવોર્ડ આપવામાં આવે છે 3 અલગ અલગ કેટેગરીની અંદર. ચાલો નેક્સ્ટ વાત કરીએ કે પરમાણુ ઉર્જા આયોગ એટલે કે એટોમિક એનર્જી કમિશન એના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી કુમાર બેનર્જી એનું પણ નિધન થાય છે. એટોમિક એનર્જી કમિશનની અંદર એ શ્રી કુમાર બેનર્જી એ કોવિડને કારણે એનું નિધન થાય છે. બરાબર. એવી એક નાનકડી વાત. ખાસ કે જે BRC માં પણ એ જોડાયેલા હતા. પદ્મભૂષણ પણ પદ્મશ્રીથી પણ એને નવાજવામાં આવ્યા હતા. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ વાત. ચાલો અહીંયા સુધી ક્લિયર સમજાણું દરેકને? યસ સર. ઓકે. 26મી તારીખ 26મી મે નું ઉપર લઈ લઈએ કે ભાઈ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર 10% વધારો નાણાકીય વર્ષ 2020-21 ની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો. કેટલા ટકાનો વધારો થયો તો કે 10% વધારો. ગયા વર્ષ કરતા આપણી પાસે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 10% વધ્યું છે સાહેબ. બરાબર.
ઇક્વિટીની ફોરેન એફડીઆઈ ઇક્વિટી રોકાણ એટલે કે એ શેર બજારની અંદર રોકાણ 19% વધી અને 60 અબજ ડોલર સુધી વહી ગયું. $60 બિલિયન સુધી આપણે અહીંયા વાત વહી ગઈ છે. એટલે એવું સારી વાત કરવામાં આવે છે ભારતના માટે. એફડીઆઈ ના માધ્યમથી 2019-20 ની અંદર $74.39 મળ્યા હતા. હવે એમાં ઇક્વિટી જે છે એ 50 અબજ ડોલરની હતી. હવે ઇક્વિટી વહી ગઈ $60 ની અંદર, 60 અબજ ડોલરની અંદર. અને આમાં સૌથી વધારે એફડીઆઈ ક્યાંથી આવ્યું છે સાહેબ? સૌથી વધારે જે એફડીઆઈ સિંગાપોરથી આવ્યું, ત્યાર પછી યુએસ અને થર્ડ જે છે મોરેશિયસ આવે. આપણા દેશની અંદર સૌથી વધારે રોકાણ કરનારું એફડીઆઈમાં સિંગાપોર છે, એના પછી યુએસ આવે અને એના પછી મોરેશિયસ આવે. બરાબર, આ ત્રણ આ વસ્તુ તમારી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ જે પોઈન્ટ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ખાસ. હવે આમાં 10 રોકાણકારો દેશો છે કે જેની અંદર ભારતમાં સૌથી ઝડપથી રોકાણ કોણ કરતું જાય છે, એના રોકાણમાં વૃદ્ધિ થાય છે, એવા તો કે સાઉદી અરેબિયામાંથી વધારે એફડીઆઈમાં વૃદ્ધિ થતી જાય છે, એક એવરેજ હોય. બરાબર, એ રીતે. તો આવી રીતે એફડીઆઈ ની અંદર આપણો વધારો થયો છે. એમાં આપણે ખાસ કરીને ગુજરાતની ઉપર વાત કરવી પડે સાહેબ કે ગુજરાતમાં 2020-21માં વિદેશી રોકાણની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર સતત રીતે 4 વર્ષથી એ ટોપ ઉપર છે. 37% રોકાણ, બરાબર, 37% વિદેશી રોકાણની સાથે ગુજરાત એ પ્રથમ ક્રમાંક ઉપર આવે છે. તો આપણા માટે કહેવાય ને કે સારી બાબત છે. પણ ખબર નથી કે આટલું બધું વિદેશી રોકાણ થાય છે પણ જાય છે ક્યાં? ચાલો, ઓકે. અને એમાં ગુજરાતનું જે મોટા ભાગનું વિદેશી રોકાણ છે, યાદ રાખો, કમ્પ્યુટર અને હાર્ડવેર ક્ષેત્રમાં થાય છે. વિચાર કરો, કમ્પ્યુટર હાર્ડવેર એમાં ગુજરાતનું મેક્સિમમ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ન્યા થાય છે. બરાબર, તો આ આપણા માટે એક અજુગતી વાત છે. ઓકે, ખાસ અજુગતી વાત છે. પછી ગુજરાત પછી કર્ણાટક આવે છે અને ત્યાર પછી દિલ્હી આવે છે. એટલે આવી રીતે ગુજરાત પછીનો કર્ણાટક અને કર્ણાટક પછી દિલ્હી, આ ત્રણ જે છે સૌથી વધારે એફડીઆઈ રાજ્ય લેવલે મેળવતા દેશો છે. હવે એફડીઆઈ વધારે પ્રાપ્ત કરનારા કેન્દ્ર શાસિત પ્રદેશો એ કયા છે? જો સાહેબ, 2020-21 ની અંદર ગુજરાત છે એ પ્રથમ ક્રમાંક ઉપર છે. બરાબર, ટોચના રાજ્યો સૌથી વધારે એફડીઆઈ પ્રાપ્ત કરનારા એની ઉપર ઓલો જે લેવલ ઉપર હાલતું હતું, બરાબર, કે કમ્પ્યુટરની ઉપર આપણે વાત કરી હતી, એ જ્યારે 37% વિદેશી રોકાણ સાથે ગુજરાત આખા દેશમાં પ્રથમ નંબર ઉપર. એના પછી 27% મહારાષ્ટ્ર આવે છે અને પછી આવે કર્ણાટક. ઓકે, તો આવી રીતે ગુજરાતમાં સૌથી વધારે એફડીઆઈ એ આવે છે. બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર અને ત્રીજા નંબર ઉપર કર્ણાટક. ઓકે, હવે આમાં ખાસ આ જે વસ્તુ જોઈ લેવી તમારે યોગ્ય રહેશે. બરાબર, આ 6 જે છે ટોપ 6 જે છે એવા અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ચાલો, ક્લિયર? એફડીઆઈ એટલે શું? હવે પેલા એ પણ કેવું પડશે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આને કહેવાય એફડીઆઈ. આ તો સાહેબ એની આખી આપણે એનો શોર્ટ ફોર્મ માંથી ફૂલ ફોર્મ જોયું. બટ જો કોઈ વ્યક્તિ તમારા કોઈ કંપનીની અંદર ડાયરેક્ટલી રોકાણ કરે, અથવા તો અહીંયા કોઈ ઘર ખરીદે, અથવા તો કોઈ જમીન લે, તો એને વન ટાઈપ ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. બહારના દેશનો કોઈ નાગરિક અથવા તો જે એનઆરઆઈ એ અહીંયા ડોલરમાં, એની પાસે ડોલર છે, એ ડોલરની અંદરથી અહીંયા રોકાણ કરે છે, તો એને કહેવાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, આમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં તમે કોઈ કંપનીના સ્ટોક કે બોન્ડ પણ ખરીદી શકો છો. બરાબર, બોન્ડ પણ ખરીદી શકો છો. ઓકે, ક્લિયર? સમજાણું? ફોરેન પહોંચી આવે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને કંટ્રોલિંગની અંદર એમાં તમે આવો છો. બરાબર, એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જો વધે તો એનો મતલબ એવો થાય કે દેશની અંદર વિદેશી હુંડિયામણ, ફોરેન એક્સચેન્જ જે છે એ વધે. દેશમાં ફોરેન એક્સચેન્જ જે છે એ વધશે આના દ્વારા. એટલે આપણા દેશની અર્થવ્યવસ્થા માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેટલું વધારે આવે એ સારું. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આવે છે, શેર બજારમાં રોકાણ થાય છે, પણ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક છે ને વધારે છે. ઇન્વેસ્ટરો જેટલી સ્પીડથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરે
એટલી જ સ્પીડથી પાછા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં ખેંચી કાઢે. હમણાં ગઈકાલનું જ એક્ઝામ્પલ આપું તમને. હવે રોનાલ્ડોએ જે એની પ્રેસ કોન્ફરન્સ કરી એમાં કોકા કોલાની 2 બોટલ રાખી હતી. એને ખાલી કર્યું શું તો કે 2 બોટલ હટાવી અને નીચે લઈ લીધી અને એની જગ્યાએ પાણીની બોટલ રાખી. એના શેર જે છે કોકા કોલાના ધોવાઈ ગયા. 2400. બરાબર. આ વસ્તુ એક નાનકડા જેસ્ચરમાં પણ હોય. આવી એ શેર બજારમાં રોકાણ કર્યું હતું, એના શેર આવી રીતે ધોવાઈ ગયા. કેવડું નુકસાન કરી નાખ્યું એને. બરાબર. આ તો અલગ અલગ વસ્તુ હોય. અંબાણીના શેર સર હમણાં એવી રીતે છે. અદાણીના સોરી અદાણી જીઆઈ ટેગ ઉપર એક વાત કરીએ કે મહારાષ્ટ્રના ઘોલવાડાના સપોટા ચીકુ છે અને બિહારની શાહી લીચી આની વિદેશમાં નિકાસ થઈ. એ ફોરેન એક્સપોર્ટ થયું. મહારાષ્ટ્રની અંદર ઘોલવાડાના સપોટા ચીકુ છે અને બિહારની શાહી લીચી એની ડાયરેક્ટ ફોરેનમાં નિકાસ કરવામાં આવી, એક્સપોર્ટ કરવામાં આવી અને ડિમાન્ડ એટલી ધીમે ધીમે આની વધી રહી છે. બરાબર. દાણુના ચીકુ જે યુનાઇટેડ કિંગડમમાં એની નિકાસ કરી છે. ચીકુ ઘણી બધી જગ્યાએ થાય છે, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, આવા બધાથી ચીકુનું નિકાસ કરવામાં આવે છે. પણ આના જે ચીકુ છે જેને જીઆઈ ટેગ છે, મહારાષ્ટ્રના ઘોલવાડના સપોટા ચીકુ એની નિકાસ કરી છે અને લીચી છે એની પણ યુનાઇટેડ કિંગડમમાં નિકાસ કરી છે. આપણે જે બિહારની એક કૃષિ પેદાશ કહેવાય છે. બંનેને જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર ટેગ જે છે એ આપવામાં આવ્યું છે. ઓકે, ખાસ કે ભાઈ આ જીઆઈ ટેગ જે છે ઈ કોના દ્વારા ને કઈ રીતે જે છે આપવામાં આવે છે? જીઆઈ ટેગ એ ભારત સરકાર જે છે એની એક ઓથોરિટી છે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની હેઠળ આવતી કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. બરાબર. એ જીઆઈ ટેગના મળેલા કોઈ ઉત્પાદનો છે એનું એક્સપોર્ટ બહાર વધે એના માટે કામ કરે છે. હવે જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર, જે સ્પેશિયલી અલગ અલગ રિજનના જે સ્પેસિફિક એવા પ્રોડક્ટ હોય, સ્પેસિફિક વસ્તુઓ છે કે વખણાય છે. જેમ કે આપણે તાલાડા ગીર છે એની કેસર કેરી વખણાય, તો રાજકોટના ગોરધનભાઈનો ચેવડો મગોચે ને ગગોચે એનો ચેવડો વખણાય. જોકે એને આવા જીઆઈ ટેગ નથી આવ્યો, પણ તાલાડાની કેસર કેરી છે, નાગપુરના સંતરા છે, એવી અલગ રત્નાગીરીના હાફૂસ કેરી છે, એવા અલગ અલગ પ્રોડક્ટ્સ, દાર્જિલિંગ ટી છે, આસામની ચા છે, કલકત્તા અને ઓડિશાના રસગુલ્લા, અલગ અલગ વસ્તુઓને અહીંયા જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. બરાબર. કુલ કેટલી વસ્તુ હશે સર? આવે કુલ કેટલી વસ્તુ પણ આવે. હવે અત્યારે દેશની અંદર લગભગ એક્ઝેક્ટલી મને આંકડો અત્યારે યાદ નથી, બટ 5000 પ્લસ એવી વસ્તુઓ છે એના માટે અહીંયા આ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ક્યારે એ નહીં પૂછે કે કેટલી વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, કારણ કે જીઆઈ ટેગ જે છે બહુ પહેલાથી શરૂઆત કરી છે. બરાબર. અને એટલા માટે આ વસ્તુ નહીં પૂછે. બસ હા, એ વસ્તુ પૂછી છે કે દેશમાં સૌથી પહેલું જીઆઈ ટેગ કોને આપવામાં આવ્યું છે? દાર્જિલિંગ ચા. બરાબર. દાર્જિલિંગ ટી છે, સૌથી પહેલા જીઆઈ ટેગ મળે છે. અને જીઆઈ ટેગમાં હોય એવું કે 10 વર્ષ માટે તમારે એનું રજીસ્ટ્રેશન થાય, પછી 10 વર્ષ એની વેલિડિટી હોય. તમને ધારો કે આ જીઆઈ ટેગ આપવામાં આવ્યું તો એની વેલિડિટી છે ઓનલી 10 years, 10 વર્ષ જ છે. 10 વર્ષ પછી તમારે એને રિન્યુ કરવું પડે. પેટન્ટમાં પણ એવું છે, પેટન્ટ હોય એ તમને 20 વર્ષ મળે, પેટન્ટ 20 વર્ષ મળે. એવી રીતે અહીંયા પણ જીઆઈ ટેગ એ 10 વર્ષ માટે મળે. ચાલો, ક્લિયર? જીઆઈ ટેગ થી સર ફાયદો શું થાય? જીઆઈ ટેગ થી ફાયદો સૌથી મોટો છે કે એ વિસ્તારની જે વસ્તુ છે એની ઓળખ આખી દુનિયામાં થાય, એ એક્સપોર્ટ થાય અથવા તો ભારતની અંદર પણ એનું નામ થાય. બરાબર. એ મેઇન એની ઓળખ છે. સર, હા, આપણે જીઆઈ ટેગ ડિસાઇડ કેવી રીતે થાય? ક્યાં બેઝ ઉપર ડિસાઇડ થાય કે આ પર્ટિક્યુલર અત્યારે માર્કેટમાં સપોઝ તમે કીધું ચેવડાવાળા, બરાબર, તો એવા 2-3 ચેવડાવાળાની દુકાન હોય તો ડિસાઇડ કેમ થાય કે આપણે આ જ પર્ટિક્યુલર શોપને જીઆઈ ટેગ આપવો છે? જો પેલા તો મગોચે ને ગગોચે નો ચેવડો છે ને એને ક્યારેય જીઆઈ ટેગ નહીં મળે, કારણ કે ચેવડા તો ઘણા બધા બનાવતા હોય. બટ ધારો કે તાલાડા ગીરની કેસર કેરી તો અલગ અલગ કચ્છની પણ આવે, પણ તાલાડા ગીરની કેસર કેરી તમને ભારતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. મળશે
એટલે ઈ સ્પેસિફિક રિજિયનનું એનું આપણે એનાથી ઓળખાય છે. હવે રત્નાગીરીની હાફૂસ કેરી, બરાબર, તમિલનાડુની સેલ્લમ હળદર અલગ. પછી આમાં શાલને પણ આપવામાં આવે, કોઈ વિશિષ્ટ વસ્તુઓ છે એને પણ આપવામાં આવે. કોલ્હાપુરી ચપ્પલ એને પણ છે, બરાબર. હવે તિરુપતિ બાલાજી છે એના લાડુ, એ આખા દુનિયામાં તમને બીજે એવો ટેસ્ટ કે એવી વસ્તુ તમને ક્યાંય જોવા ન મળે, આખા ભારતમાં નહીં, આખી દુનિયામાં નહીં, એ જ જગ્યાએ જોવા મળે. તો અહીંયા મેઇન પર્પઝ એવો છે કે આખા દુનિયામાં એ ક્યાંય નહીં જોવા મળે, એ સ્પેસિફિક એ જ જગ્યાએ જ તમને જોવા મળશે, એની જ એનો મેઇન પર્પઝ છે. એટલે ચેવડા માટે ન આપવામાં આવે, કારણ કે ચેવડો ઘણી બધી ચેવડો છે ને, લીલો ચેવડો ખેડાનો વખણાય, નડિયાદનો લીલો ચેવડો વખણાય. તેનું એક્ઝામ્પલ આપી હતી. હા હા, એટલે આ તો જસ્ટ મેં એને ટૂંકમાં હસીના વેવ ઉપર લીધું છે. ઓકે, ક્લિયર? યસ સર. MCA સંસ્કરણ 2 એનું વર્ઝન 3.0 MCA. આ શું છે સાહેબ? હવે ડિજિટલ કોર્પોરેટ પાલન પોર્ટલ છે જે MCA મિનિસ્ટ્રી ઓફ ધ કોર્પોરેટ અફેર્સ એને વર્ઝન 3 નામના એક નવીન અપડેટ એવા પ્રથમ ચરણની શરૂઆત કરી. શેના માટે આ વસ્તુ કરી છે સાહેબ? આ વસ્તુ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એની અંદર સુધારો કરવા માટે કરી છે, કે ભારતમાં કઈ રીતે લોકો સારી રીતે સરળતાથી બિઝનેસ કરી શકે એના માટે આ સુવિધા કરવામાં આવી છે. વર્લ્ડ બેંકે જે 2020 માટેનો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ બહાર પાડ્યો હતો, એમાં ભારતનું 190 દેશોની અંદર 63મું સ્થાન છે સાહેબ. 63 નંબર પાછળ છીએ કે આજની તારીખે ભારતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલું જોઈએ એટલું છે નહીં. તો આ MCA છે શું? MCA 21. MCA 21 એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ કોર્પોરેટ અફેર્સ. આ એનું એક ઓનલાઈન પોર્ટલ છે, બરાબર. કોર્પોરેટ અફેર મંત્રાલયનું ઓનલાઈન પોર્ટલ છે કે જેના માધ્યમ દ્વારા લોકોને કઈ રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ શકે એની તમામ પ્રોસિજર છે એમાં આપવામાં આવી છે, બરાબર. એનું વર્ઝન 3.0 એક નવું અપડેટેડ વર્ઝન બનાવવામાં આવ્યું છે. ડન? કે MCA આમાં શું શું વસ્તુ છે કે ભાઈ એમાં કંપની અધિનિયમ અંતર્ગત કોઈ પણ કંપનીનું ફટાફટ રજીસ્ટ્રેશન થઈ શકે, કંપનીઓને ફટાફટ લાયસન્સિંગ મળી શકે, આ સમગ્ર બાબત એમાં છે. પછી એક મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ છે. આ મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ કર્ણાટકની અંદર કાવેરી નદી છે એના ઉપર એક જળાશયનું જે બાંધકામ થતું હતું અને એના જે માપદંડો હતા, પેરામીટર્સ હતા, એમાં ઉલ્લંઘન થયું અને એવો એક અહેવાલ રજૂ કરવા માટે સ્પેશિયલી અહીંયા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સમિતિ પણ રચના કરવામાં આવી, બરાબર. આ ટ્રિબ્યુનલે અલગ અલગ પ્રકારના મીડિયા રિપોર્ટિંગ એનું ધ્યાનમાં લીધું અને ત્યાર પછી એક આદેશ જે છે જાહેર કર્યો કે કાવેરી નદી ઉપર કર્ણાટકમાં આ જે ડેમ બનાવવામાં આવ્યો છે એ ડેમ એ કાવેરી જળ વ્યવસ્થાપન ઓથોરિટી દ્વારા આ જે દરખાસ્ત તમિલનાડુ સરકારોની વિરોધને કારણે 2 વખતથી રદ કરવામાં આવતી હતી. એટલે તમિલનાડુ આ જે મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ છે એ વખતે વિરોધની અંદર આવ્યું હતું અને એ દેશમાં આના જે આર્ટિકલ હતા ધ હિન્દુમાં એમાં બહુ આવ્યા છે. ઓકે, તમિલનાડુ શું કામ આનો વિરોધ કરે છે, આ પ્રોજેક્ટનો શું કામ વિરોધ કરે છે? સૌથી પહેલા કે તમિલનાડુ જે છે એના ઉપરના વિસ્તાર ઉપર આ પ્રોજેક્ટ છે, બરાબર. અને તમિલનાડુએ કર્ણાટકે તમિલનાડુની કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર આ પ્રોજેક્ટ ચાલુ કરી દીધો. એટલે આના કારણે તમિલનાડુમાં જે કાવેરી નદી આવે છે એના પ્રવાહ ઉપર સૌથી મોટી અસર થશે, કારણ કે ડેમ બનાવવા માટે ડેમના પાણીને રોકવું પડે અને ડેમના પાણીને રોકવું હોય તો એ બીજા બધી જગ્યાએ નીચે અસર કરતું જાય. એવો આ મેકેદાતુ પ્રોજેક્ટ છે, બરાબર. 2017 ની અંદર આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. 9,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. ઓકે, સાથે સાથે આનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે બેંગલુરુ છે એને પીવાનું પાણી પૂરું પાડવું. બટ હવે બેંગલુરુને પીવાનું પાણી પૂરું પાડે તો એને કારણે બીજા તમિલનાડુના અલગ અલગ ગામડાઓ છે એને ઇફેક્ટ થાય એમ છે. 400 મેગાવોટનો વીજળીનો પણ પ્લાન છે, એવી આ જગ્યા છે. ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ ટોપિક ઉપર આપણા શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ. CBI ના નવા ડિરેક્ટર આવ્યા સુબોધ જયસ્વાલ, બરાબર. સુબોધ જયસ્વાલ CBI ના નવા એક ડિરેક્ટર તરીકે આવે છે, સુબોધ કુમાર જયસ્વાલ.
કોના ડિરેક્ટર? સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એની પહેલા કોણ હતા? તો કે પ્રવીણ સિંહા છે એ હતા, અને સુબોધ જયસ્વાલ છે હવે આવ્યા. હવે ખાસ સુબોધ સીબીઆઈ છે એની નિમણૂક કરવા માટે એક આખો એક એક્ટ છે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. એના આધારે એ પાવર આપવા મળે છે અને એના આધારે સીબીઆઈ ના ડિરેક્ટરની રચના કરાય. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે સ્પેશિયલી આ જે સંસ્થા સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે છે એના આધારે 1941 નો આ કાયદો છે, એના આધારે આને પાવર્સ મળે છે અને એ આખું તૈયાર કરવામાં આવેલું છે. બરાબર. એટલે ત્યારે એની સ્થાપના કરવામાં આવી હતી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ની હેઠળ. સીબીઆઈ સૌથી પહેલા 1941 માં બન્યું સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. પછી 1946 દ્વારા એક કાયદો લેવા દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. એના પછી આ સંસ્થા જે છે એને પાવર્સ વધારે મળ્યા. 1963 ની અંદર એનું નામ બદલું, સીબીઆઈ કર્યું, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સીબીઆઈ નું નામ કરી દીધું. અને જ્યારે ભારત આ 1941 એટલે આપણે દેશ આઝાદ નહોતો થયો ત્યારની આ સીબીઆઈ છે, અને એ વખતેનું હેડક્વાર્ટર હતું લાહોર. પછી આઝાદ થયા અને ત્યાર પછી એનું હેડક્વાર્ટર અહીંયા લીધું નવી દિલ્હી ખાતે. ડન. તો આવી રીતે સીબીઆઈ ની સંસ્થા છે. જે સીબીઆઈ ની સંસ્થા હવે ખાસ આ સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ આવે છે સાહેબ? ભારત સરકારનું કર્મચારી લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય એના હેઠળ આવે છે. આમાં દરેક લોકો ભૂલ કરે છે. શું ભૂલ કરે છે ખબર છે? હવે અહીંયા પેપરમાં ગૃહ મંત્રાલય આપ્યું હોય તમને, આ મને આ વ્યક્તિગત જે છે મેં જોયેલી વસ્તુ છે. બરાબર. ગૃહ મંત્રાલય આપ્યું તો એ ગૃહ મંત્રાલય લખીને આવશે. હવે સીબીઆઈ કર્મચારી એમ્પ્લોઈઝ પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન મિનિસ્ટ્રી છે, એના હેઠળ આખું આ સીબીઆઈ કામ કરે છે. આ યાદ રાખવું. બરાબર. આના માટે સીબીઆઈ માટે એનું એક સ્ટ્રક્ચર છે, એક ડાયરેક્ટર રાખવામાં આવે છે, અને એ ડાયરેક્ટરની સાથે સાથે સ્પેશિયલ ડિરેક્ટોરેટ અથવા તો એડિશનલ ડિરેક્ટર પણ રાખી શકાય. જે સીબીઆઈ ના ડાયરેક્ટર એનો કાર્યકાળ 2 વર્ષ સુધીનો હોય. બરાબર. 2 વર્ષ સુધી પોતાના પદ ઉપર કાર્યરત રહે, અને આની જે નિમણૂક કરવાની અંદર સ્પેશિયલી રીતે થાય છે. હવે સીબીઆઈ ના ડાયરેક્ટરની નિમણૂક કેન્દ્ર સરકાર કરે, આ વાત સાચી, પણ એના માટે એક સમિતિની રચના કરવામાં આવે. હવે એ સમિતિમાં કોણ કોણ હોય સાહેબ? એ જે સમિતિની અંદર એક પ્રધાનમંત્રી હોય કે જે આખા સમિતિના અધ્યક્ષ હોય, એક હશે લોકસભાના વિરોધ પક્ષના નેતા છે, અને એક હશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ અથવા તો એના દ્વારા કોઈ ભલામણ કરેલો વ્યક્તિ. આવી રીતે સીબીઆઈ ની રચના કરવામાં આવશે. ડન. સીબીઆઈ આ રીતે આખી એની રચના કરાઈ છે. તો આવી સીબીઆઈ છે. સીબીઆઈ ઘણા બધા પ્રકારના કાર્યો કરે છે. તમને ખબર છે કે સુશાંત સિંહ રાજપૂત વાળો કેસ એ પણ સીબીઆઈ ને સોંપવામાં આવ્યો છે. હમણાં જ સુશાંત સિંહ રાજપૂતની જે ડેથ એનિવર્સરી હતી એટલા માટે. લાંચ રૂશ્વતના કેસો હોય, ભ્રષ્ટાચાર બાબતે કોઈ કેસો હોય, અથવા તો કોઈ આઈપીએસ જો કોઈ ભ્રષ્ટાચાર કરે એના ઉપર પણ સીબીઆઈ તપાસ કરી શકે. અને જો કોઈ રાજ્ય સરકાર સ્પેશિયલી રીતે રિક્વેસ્ટ કરે કેન્દ્રને કે ભાઈ આ કેસને સીબીઆઈ ને સોંપી દો, તો એ પણ આપી શકાય છે. રાષ્ટ્રીય સ્તરના કોઈ ગુનાઓ હોય એના ઉપર આપણે સીબીઆઈ લઈ શકાય. બરાબર. આ ખાસ. હા, મેહુલ ચોકસી વાળો જે કેસ છે એ પણ સીબીઆઈ ને સોંપવામાં આવ્યો છે ને? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને છે, ઈડી ઉપર છે, ઈડી પાસે. ઓકે ઓકે. ઈ મેટર અલગ છે. મેહુલ ચોકસી વાળી મેટર જ અલગ છે. અને એ ધોખાધડી એટલે કે ફરજી ધોખાધડી કહેવાય, એના ઉપરનો કેસ છે. લોકોના પૈસા જે છે લઈ ગયા એનો કેસ છે. એટલે એ આખી મેટર જ આખી અલગ આવે. બટ અહીંયા હત્યા, અપહરણ હોય, બળાત્કાર હોય, એવા કોઈ ગુનાઓ હોય, અથવા તો કોઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે છે ડાયરેક્ટલી સીબીઆઈ ને કેસ હેન્ડઓવર કરવાનો આદેશ કરે તો પણ કરી શકાય. જે સીબીઆઈ ઇન્ટરપોલના એક નેશનલ સેન્ટ્રલ અન્વેષણ તરીકે પણ કામ કરે છે. એટલે ઇન્ટરપોલની સાથે કનેક્ટેડ હોય એવી આપણી સંસ્થા છે આ સીબીઆઈ. ઓકે. ચાલો એના પછી આગળ આવીએ વેસાખ સમારોહ. વેસાખ. હવે વેસાખ સમારોહ તમને ખબર છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા અને બુદ્ધ પૂર્ણિમા વખતે આવું એક વૈશ્વિક રીતે વેસાખ સમારોહને સંબોધન કર્યું. બરાબર. આ જે વેસાખ સમારોહ છે એ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ છે, ઇન્ટરનેશનલ બૌદ્ધ સંઘ, એના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય આપણું ભારત સરકારનું એના દ્વારા આ કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના અલગ અલગ બૌદ્ધ સંગઠનો છે
એના નેતાઓ એટલે કે એના જે વડા છે એની એ આ બેઠકમાં હાજર હતા. વેસાખ એટલે કે ભગવાન બુદ્ધ છે એની જન્મ જયંતિ કહેવાય, બુદ્ધ પૂર્ણિમા, એને વેસાક તરીકે ઓળખાય. હવે આ જે ભગવાન બુદ્ધની જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે, બરાબર, વેસાખ. ખાસ કરીને વેસાક જે છે એ તિબેટ, મંગોલિયા, બરાબર, દક્ષિણ પૂર્વ એશિયા, જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મને માનનારા લોકો છે એના દ્વારા આ તહેવાર ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમા ઉપર આ વેસાક આવે છે. અને એમાં પણ ખાસ કરીને મહાબોધિ વૃક્ષ, મહાબોધિ વિહાર, ઘણા બધા એ લોકો જે બૌદ્ધ ધર્મના લોકો છે એ બૌદ્ધ અનુયાયીઓ એની મુલાકાત લેતા હોય અને આ જગ્યાએ મહાબોધિ અને બોધિ વૃક્ષ જે છે આપણે જાણીએ છીએ કે જ્યાંથી ભગવાન બુદ્ધને એ જ્ઞાન પ્રાપ્ત કર્યું એવું આ સ્થળ છે. હવે વાત કરી લઈએ કે આ આઈબીસી શું છે, ઇન્ટરનેશનલ બૌદ્ધ સેન્ટર જે છે શું. હવે આ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ આખા વિશ્વની અંદર બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જે અનુયાયીઓ છે એના દ્વારા જોડાયેલું એક સંગઠન છે, બરાબર, કે જે બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન, બૌદ્ધ ધર્મનું આખી વાતો સમગ્ર વિશ્વની અંદર પ્રચાર પ્રસાર કરી શકે એના માટેનું આ એક સંગઠન છે. 2011માં પણ વૈશ્વિક બૌદ્ધ મંડળનું દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર આ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ છે એ બનાવવાની વાત કરી, જે આનું હેડક્વાર્ટર પણ નવી દિલ્હી ખાતે છે. ભગવાન બૌદ્ધ વિશે એક નાનકડી વાત કરી લઈએ, કારણ કે બૌદ્ધ ધર્મ જે છે હંમેશા એ ચર્ચાતો ધર્મ છે અને આપણે ઘણી વખત એક્ઝામમાં પ્રશ્નો પણ એને પૂછાઈ જતા હોય. ભગવાન ગૌતમ બુદ્ધ તરીકેનું નામ હતું, બરાબર. બૌદ્ધ ધર્મના સ્થાપક એટલે કે ગૌતમ બુદ્ધ, બધાને ખબર છે. બાળપણનું નામ હતું એનું સિદ્ધાર્થ. આ લગભગ એનો જન્મ ઈસવીસન પૂર્વે 563 ની અંદર થયો. હાલમાં જે નેપાળ આપણે જે વાત કરીએ કપિલવસ્તુ, બરાબર, જે લુંબિની નામના જગ્યાએ હાલમાં જે નેપાળની અંદર જગ્યા છે એ જગ્યા, માતા હતા એના મહામાયા અથવા તો માયાવતી, બરાબર, અને એના પાલક માતા એ અલગ હતા પ્રજાપતિ ગૌતમી, પાલક માતા પ્રજાપતિ ગૌતમી. પિતા હતા શુદ્ધોદન, જે શક્ય વંશના રાજવી હતા, ક્ષત્રિય રાજવી. એટલે ભગવાન બુદ્ધ એ કયા રાજવંશના હતા? શક્ય રાજવંશના, બરાબર, શક્ય રાજવંશના એ ભગવાન બુદ્ધ હતા. કયા વંશના? તો કે શક્ય વંશના એ ભગવાન બુદ્ધ હતા. એના પત્ની યશોધરા, પુત્ર રાહુલ, અને માત્ર 29 વર્ષે એ ત્યાગ કરે છે, બરાબર, ગૃહનો ત્યાગ કરે છે. 7 વર્ષ સુધી તપસ્યા કરે છે. કેટલા વર્ષ? 7 વર્ષ, બરાબર. અને ક્યાં એને જ્ઞાન પ્રાપ્તિ થઈ? જ્ઞાન પ્રાપ્તિ 3 જગ્યાએ સ્થળે થઈ છે, યાદ રાખજો. જ્ઞાન પ્રાપ્તિ એક ઉરબેલાવના, હવે સમજો, ઉરબેલાવના નદી હતી નિરંજના, અને સ્થળ હતું પીપળાનું વૃક્ષ. એ પીપળાના વૃક્ષની નીચે આ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ. જ્ઞાન પ્રાપ્તિનું જે સ્થળ, આ એરિયો, એ ઉરબેલાવના નિરંજના નદીના કાંઠે વૃક્ષ એટલે પીપળાનું વૃક્ષ, અને જે બોધિ ગયા તરીકે આપણે એને ઓળખીએ છીએ, બોધિ ગયા. ડન, એ આપણું બોધિ ગયા. ખાસ આ સ્થળ. હવે ઉપદેશ સૌથી, હવે જ્ઞાન પ્રળી ગયું ત્યાર પછી સૌથી પહેલા ઉપદેશ ક્યાં આપ્યો? સારનાથ ઋષિપતન તરીકે, અથવા તો ધર્મચક્ર પરિવર્તન. સારનાથનો સ્તંભ છે અશોકે એટલા માટે જ ત્યાં બનાવ્યો. એની ઉપદેશની ભાષા કેવી હતી? પાલી ભાષા, બરાબર. એના સૌથી પ્રિય શિષ્ય આનંદ. શું નામ હતું એનું? આનંદ. અને એ ક્યાં એનું મૃત્યુ થયું, નિર્વાણ પામ્યા? તો કે કુશીનગરની અંદર એ નિર્વાણ પામ્યા. ઓકે, તો આ જે જ્યારે ભગવાન બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો એ ઘટનાને અહીંયા મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય. કઈ તરીકે? મહાભિનિષ્ક્રમણ તરીકે. નિરંજના નદીના કાંઠે જ્યારે એને જ્ઞાન આપ્યું, જ્ઞાન મેળવું પીપળાના વૃક્ષની નીચે બેસીને, ત્યારે ભગવાન બુદ્ધ કહેવાયા, બરાબર. ત્યારે ગૌતમ માંથી બની ગયા ભગવાન બુદ્ધ, એટલે કે ગૌતમ બુદ્ધ બની ગયા છે. ત્યારે એ વૈશાખી પૂર્ણિમા હતી ત્યારે એને જ્ઞાન પ્રાપ્તિ મેળવી છે. એટલે આ રીતે ભગવાન બુદ્ધ છે એના મેલ અને ફિમેલ બંને પ્રકારના શિષ્યો હતા. ભગવાન બુદ્ધના જે મેલ ફિમેલ જે સૌથી પ્રિય એવા શિષ્ય આનંદ, અને એ આનંદે અનુરોધ કર્યો અને ત્યાર પછી ભગવાન બુદ્ધે સ્ત્રીઓ છે એને બૌદ્ધ સંઘની અંદર સ્થાન મળ્યું. અને એના સૌથી પ્રિય શિષ્ય સ્ત્રી શિષ્ય, બરાબર, સૌથી પ્રિય સ્ત્રી શિષ્ય જે છે એ પ્રજાપતિ ગૌતમી. કોણ હતા?
પ્રજાપતિ ગૌતમી હતા. ઓકે, એ પ્રજાપતિ ગૌતમી એટલે કે કોણ? સાહેબ ભગવાન બુદ્ધના પાલક માતા હતા. બરાબર, એના સૌથી પ્રિય શિષ્ય જે ભગવાન બુદ્ધના પાલક માતા હતા. આ બહુ ઓછા લોકોને ખબર છે. ઓકે, ભગવાન બુદ્ધને શાક્યશી, શક્ય મુનિ, તથાગત તરીકે પણ ત્યાં ઓળખવામાં આવે છે. બે સંપ્રદાયો, હિનયાન અને મહાયાન. આ તો આપણને ખબર જ છે. મહાયાન સંપ્રદાય એની સ્થાપના નાગાર્જુને કરી અને હિનયાન સંપ્રદાય છે એના ભગવાન બુદ્ધને ઉપદેશક ગણી અને ભગવાન બુદ્ધને ઉપદેશક તરીકે કરીને એની સ્થાપના થઈ. તો આવી રીતે અલગ અલગ 4 જગ્યાએ બૌદ્ધ સભાઓ પણ ભરી. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ 4 સભાઓ. પ્રથમ સભા જે છે એ રાજગૃહની અંદર અજાતશત્રુ એના દ્વારા ભરી છે. મહાકશ્યપ એમાં અધ્યક્ષ હતા અને એમાં કર્યું શું સાહેબ? તો કે સુક્ત પીટક અને વિનય પીટક બનાવ્યું. સુક્ત પીટક ને વિનય પીટક એવા બન્યું. દ્વિતીયની અંદર વૈશાલી જગ્યા હતી, વૈશાલી, અને એમાં રાજા હતા કાલાશોક. ઓકે, કાલા અશોક જે છે રાજા હતા બીજામાં, અને અધ્યક્ષ ક્યારે હતા? સબ્બાકામી. એમાં થયું શું? તો કે થેરવાદ નામની એક નવી શાખા ભગવાન બુદ્ધની બૌદ્ધ ધર્મની અંદર આવી. ત્રીજાની અંદર આપણે વાત કરીએ તો પાટલીપુત્ર, ત્રીજી જે સ્થળ આવ્યું પાટલીપુત્ર. અને એ પાટલીપુત્રમાં શું? ભરેલી છે. બરાબર, કનિષ્ક. એની અંદર વસુમિત્ર જે છે એ અધ્યક્ષ હતા. એ વખતે વસુમિત્ર અધ્યક્ષ હતા. તો આવી રીતે ખાસ આ જે વિશેષતાઓ એ પણ ઘણી વખત પૂછાઈ જતી હોય છે. બરાબર, ચાલો સમજણું ભાઈ દરેકને? યસ સર. યસ સર. નાઇસ. બૌદ્ધ ધર્મ એટલા માટે લીધો કારણ કે ઘણી વખત એનામાંથી પ્રશ્ન આવ્યા છે. ત્યાર પછી અમર્ત્ય સેન, સામાજિક વિજ્ઞાનની અંદર એને સ્પેનનો સર્વોચ્ચ એવોર્ડ અમર્ત્ય સેનને આપવામાં આવે છે. સ્પેનનો સર્વોચ્ચ એવોર્ડ મેળવનારો આ વ્યક્તિ અમર્ત્ય સેન, જે ભારતના નોબેલ પારિતોષિક વિજેતા અને ભારતના અર્થશાસ્ત્રી, સામાજિક વિજ્ઞાનની કેટેગરીમાં એને સ્પેનનો સર્વોચ્ચ એવોર્ડ પ્રિન્સેસ ઓફ ધી ઓસ્ટુરિયસ એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવ્યા. એવા ભારતીય કે 20 દેશના 41 ઉમેદવારોની પસંદગી એમાં કરવામાં આવી હતી. એમાં અમર્ત્ય સેનનું નામ આવ્યું. અમર્ત્ય સેન જે છે એને એનું જે મેઇન જે કામ હતું, પોવર્ટી એન્ડ ફેમાઇન્સ પોવર્ટી એન્ડ ફેમાઇન્સ, એના માટે આ અમર્ત્ય સેનને પુરસ્કાર સ્પેનનો સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર, એટલે એ પ્રત્યેકના રૂપે રિયો રૂપમાં જોન મીરોની પ્રતિમા છે. બરાબર, ઇન્સિગ્નિયાની ડિપ્લોમા અને 50,000 યુરોનું એક ઇનામ અમર્ત્ય સેનને આપ્યું. અમર્ત્ય સેન જે ખાસ કરીને ભારતના એવા ઇકોનોમિસ્ટ છે. આસામના મુખ્યમંત્રી જેને ગાર્ડિયન મિનિસ્ટરની નિમણૂક કરી. વિચાર કરો કે દેશની અંદર એક ગાર્ડિયન મિનિસ્ટર, સંરક્ષક મંત્રીઓની નિયુક્તિ કરી છે. ક્યાં? આ આસામની અંદર. કોણે કરી? હેમંત કુમાર બિસ્વા. એ હેમંત કુમાર બિસ્વાએ અહીંયા આસામની અંદર ગાર્જિયન મિનિસ્ટરની નિમણૂક કરી છે. ગાર્જિયન મિનિસ્ટર એટલે શું સાહેબ? એક નવો કોન્સેપ્ટ આવ્યો. સંરક્ષક મંત્રીઓ એટલે શું? તો કે આસામની અંદર 34 જિલ્લાઓમાં 34 જિલ્લાઓમાં ફટાફટ ડેવલપમેન્ટ થાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય, એને મોનિટરિંગ કરવા માટે એક ગાર્જિયન મિનિસ્ટરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ ફટાફટ લાગે. તમારે નેટવર્ક, હા સર આપનું નેટવર્ક પ્રોબ્લેમ છે, બહુ હેંગ આઉટ થાય છે. ઓકે, એક મિનિટ હું જોઈ લઉં. હું એક ફરી પાછું રીલોગિન કરું છું. જોડાયેલા જ રહેજો.
હાલો, ચાલો રેડી? યસ સર. સ્ક્રીન હેંગ થાય છે. ઓકે ઓકે, એક જ મિનિટ હું ચેક કરી લઉં મારી સ્પીડ શું છે એ ચેક કરી લઉં એટલે મને ખબર પડી જશે મારા એન્ડથી પ્રોબ્લેમ છે કે નહીં. સ્પીડ તો બરાબર જ છે. ઓકે ચાલો, આઈ હોપ કે ભાઈ હવે કાંઈ ઇશ્યુ નહીં થાય. ચલો ઓકે ભાઈ, હવે કાંઈ ઇશ્યુ હેંગ થાય છે? ના સર. ઓકે સારું. એટલે વાત કરતા હતા આપણે આસામની અંદર ગાર્જિયન મિનિસ્ટરની નિમણૂક કરવામાં આવી. આ ગાર્જિયન મિનિસ્ટર એટલે કે સંરક્ષક મંત્રીઓ શું કામ કરશે? ગાર્જિયન મિનિસ્ટર છે એ આસામની અંદર જે તમામ જિલ્લાઓમાં ફટાફટ ડેવલપમેન્ટ થાય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય, લોકોના પ્રશ્નોનું નિરાકરણ ફટાફટ થાય, એના માટે ગાર્જિયન મિનિસ્ટરોની નિમણૂક કરવામાં આવી કે જે સરકારની અલગ અલગ યોજના ઉપર જ એનો ફોકસ છે. બરાબર, અલગ અલગ જિલ્લા અને કામ શું કરશે સાહેબ? આ જે છે એ કામ અલગ અલગ જિલ્લાઓમાં જશે, લોકોની મુલાકાત કરશે અને જિલ્લાઓ માટે, રાજ્યો માટે એક વિઝનરી ડોક્યુમેન્ટ છે તૈયાર કરશે. એટલે આમાં 13 જિલ્લાઓ મંત્રીઓ છે, એમાંથી અસમના ટોટલ 13 મંત્રીઓ, એમાંથી 8 મંત્રીઓને 3 જિલ્લાઓ ફાળવી અને 5 મંત્રીઓને 2 જિલ્લા ફાળવી દીધા અને રાખી દીધા સંરક્ષક મંત્રીઓ. બરાબર, સંરક્ષક મંત્રીઓ ગાર્જિયન મિનિસ્ટર બનાવવામાં આવ્યા. એટલે ગાર્જિયન મિનિસ્ટર છે એ હોય કોણ? તો કે ડીપીસી એટલે કે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીના એ અધ્યક્ષ હોય, પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ. ઓકે, એટલે આવી રીતે એ સંરક્ષક મંત્રી જે છે એને બનાવવામાં આવ્યા છે. ક્યાં બન્યા સંરક્ષક મંત્રી? આસામની અંદર, યાદ રાખજો. બરાબર, ક્યાં બન્યા? આસામની અંદર. ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે. વિશ્વ ભૂખ દિવસ 28મી તારીખ 28મી મે વર્લ્ડ જે છે હંગર ડે તરીકે આપણે એને ઉજવ્યો. ભૂખ દિવસ, હંગર ડે, જે ખાસ કરીને હંગર પ્રોજેક્ટ નામના એક વૈશ્વિક સંગઠન છે, હંગર પ્રોજેક્ટ, ધ હંગર પ્રોજેક્ટ, એના દ્વારા આ દિવસ ઉજવવાની શરૂઆત કરી. અને આ જે છે સંગઠનની સ્થાપના 1977 દ્વારા કરવામાં આવી હતી. અને સાથે સાથે આ દિવસની અંદર વિશ્વ ડુગોંગ દિવસ તરીકે પણ એને ઉજવો છે. ડુગોંગ કોણ છે? એક સમુદ્રી ગાય તરીકે ઓળખાય છે કે જે આજે લુપ્ત થવાની કગાર ઉપર છે. બરાબર, એ શાકાહારી પ્રાણી છે, સમુદ્રનું શાકાહારી પ્રાણી છે. એટલે ત્યાર પછી તમને ખબર જ છે કે આપણા મુખ્યમંત્રી સાહેબે તાઉતે નામના ચક્રવાતથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. બરાબર, 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી. કેના માટે? તાઉતે માટે, કે જે પાકને નુકસાન થયું, જે બાગાયતી પાકોને નુકસાન થયું એના માટે. અને 86 તાલુકામાં 2 લાખ હેક્ટર જમીનોને આવું નુકસાન થયું છે. આ રીતે સહાય કરવામાં આવશે. રાજ્ય સરકારે બરાબર હેક્ટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય કરશે. બરાબર, જે કોઈ પાક નાશ થઈ ગયા છે એવા કિસ્સામાં હેક્ટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. અને આવી જે સહાય છે એ મેક્સિમમ 2 હેક્ટર દીઠ આપવામાં આવશે. એટલે આમાં મેક્સિમમ કોઈ પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકશે. આંબા, લીંબુ એવા બાગાયતી પાકો છે, બાગાયતી વૃક્ષો ઊભા છે પણ પાક ખરી ગયા છે એવા, અને 33% જેને વધારે નુકસાન થયું છે એને 30,000 પ્રતિ હેક્ટર સુધી સહાય આપવામાં આવશે. 2 હેક્ટર સુધી. બરાબર, 30,000 પ્રતિ હેક્ટર સુધી સહાય કેને મળશે? તો કે જેના વૃક્ષો ઊભા છે,
પણ પાકો ખરી પડ્યા છે 33% થી વધારે નુકસાન થયું છે એને. જેને તલ, એવા અડદ, પપૈયા, ડુંગળી, કેળા, એને જે 33% થી વધારે નુકસાન થયું હોય એવા નુકસાનના કિસ્સામાં અહીંયા 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે 20,000, 30,000 અને 1 લાખ. જેના હાવ સાફ થઈ ગયું છે એને 1 લાખ. 33% થી વધારે નુકસાન છે એવા લોકો, જેના પાક ખરી ગયા છે એવા લોકોને 30,000 પ્રતિ હેક્ટર, 2 હેક્ટર સુધીની સહાય મળશે. અને જે પાકો જે છે તલ, બાજરી, એવા પાકોને નુકસાન થયું છે એને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને ડાયરેક્ટલી ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો એવી આ જગ્યા છે ખાસ. ઓકે, ત્યાર પછી હવે એક નવો પ્રશ્ન, રો અને આઈબી ના જે ચીફ છે, વડા છે, એનો 1 વર્ષનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો. રો ના વડા છે સામંત કુમાર ગોયલ, રો જે છે એના વડા સામંત કુમાર ગોયલ, અને આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો એના જે વડા છે અરવિંદ કુમાર. આ બંનેના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરી દેવામાં આવ્યો છે. બરાબર, એટલે એ રો શું છે એને આપણે સમજી લઈએ. રો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ભારતની એક જાસૂસી સંસ્થા રો, એ આપણે જાણીએ છીએ. જે વિદેશની અંદર, વિદેશોમાં જો કાર્ય કરવાનું હોય તો એ રો કરે. તો દેશની અંદર જ કોઈ ગુપ્ત માહિતીઓ મેળવવાનું હોય તો એનું કામ આઈબી નું હોય. એટલે આ બંને વસ્તુ અલગ અલગ છે. ઓકે, અને રો હોય એના જે વડા હોય એને કેબિનેટ સચિવાલયમાં સેક્રેટરીનો દરજ્જો હોય. ડાયરેક્ટલી પ્રધાનમંત્રીના હેઠળમાં કામ કરે. બરાબર, ડાયરેક્ટલી પ્રધાનમંત્રી છે એને આ રીતે કામ કરતા હોય છે. એટલે એવા રો. આઈબી પણ આવી એક આંતરિક એજન્સી છે, ઇન્ટેલિજન્સ બ્યુરો, જે ખુફિયા વિભાગ કહીએ છીએ. ભારતની અંદર જ, ભારતમાં જ અંદર ને અંદર એ જાસૂસી કરતી હોય એવી જે સંસ્થા છે. બશર અલ સહદ સતત 4થી ટર્મથી સિરિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવે છે. બશર અલ સહદ, અસદ, બશાર અલ અસદ એ રાષ્ટ્રપતિ સિરિયાના બને છે. બરાબર, એક નવું જે ઘટના સમગ્ર વિશ્વની અંદર સિરિયામાં થઈ છે. સિરિયાનો જે ગદ્દાફી એ મારી ગયો પછી આ રીતે આવે છે. નેક્સ્ટ 29 તારીખ, આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસ. બરાબર, આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસ, કે વિશ્વ શાંતિની માટે જે સૈનિકો મૃત્યુ પામ્યા છે એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર, આ વખતની થીમ હતી ધ રોડ ટુ લાસ્ટિંગ પીસ, લેવરેજિંગ એન્ડ ધ પાવર ઓફ ધ યુથ, પીસ એન્ડ સિક્યોરિટી. આવી એક થીમ હતી. ઓકે, અને દર વર્ષે આપણે 29મી મે ના દિવસે આ દિવસ ઉજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ આ પણ એક ઉજવીએ છીએ 29 તારીખે. જે આપણે ખબર છે કે વિશ્વની અંદર સૌથી પહેલા જો એવરેસ્ટ સર કર્યો હોય તો એ એડમંડ હિલેરી. બરાબર, એડમંડ હિલેરી સૌ પ્રથમ ન્યુઝીલેન્ડ આ એવરેસ્ટને સર કર્યો હતો. હવે એવરેસ્ટ આવે ક્યાં? બૃહદ હિમાલય અને હિમાદ્રીની વચ્ચે બૃહદ હિમાલય છે એની શ્રેણીની અંદર આવે છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ છે. બરાબર, 8,848 મીટર. અને નેપાળમાં સાહેબ એને સાગર માથા કહેવાય. ઓકે, નેપાળની અંદર સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું આ જગ્યા આ એવરેસ્ટ. ભારતનું સર્વોચ્ચ શિખર એટલે કે કારાકોરમ શ્રેણીની અંદર આવેલું K2 માઉન્ટ ગોડવિન એસ્ટીન જે છે એના ઉપર આપણે આ વાત છે. મુદ્રા વિનિમય સુવિધા બાંગ્લાદેશ અને શ્રીલંકા. કરન્સી સ્વેપ કયા માટે? કરન્સી સ્વેપ, કરન્સી સ્વેપ કહેવાય. ઓકે, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે બાંગ્લાદેશે, વિચાર કરો, બાંગ્લાદેશે શ્રીલંકાની ઇકોનોમી વધારવા માટે $200 મિલિયન કરન્સી સ્વેપ સુવિધાને મંજૂરી આપી. કરન્સી સ્વેપ, કરન્સી સ્વેપ એટલે શું? કે $200 મિલિયન એને બાંગ્લાદેશ શ્રીલંકાને આપશે. પણ શ્રીલંકા $200 બિલિયન ને શ્રીલંકાના પૈસામાં એટલે કે શ્રીલંકન રૂપિયાની અંદર એને ચૂકવશે. ધેટ ઇઝ કોલ્ડ અ કરન્સી સ્વેપ. બરાબર, ધેટ ઇઝ કોલ્ડ અ કરન્સી સ્વેપ કહેવામાં આવે છે. ક્લિયર? તાજેતરમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના જે ઇસ્યુ થયા અને એને કારણે ખાસ અહીંયા ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના પ્રદેશ માટે એક સ્થાયી આયોગ બનાવવામાં આવ્યું છે.
OIC એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન, બરાબર, એના દ્વારા એના સભ્ય દેશોએ એક યુનાઇટેડ નેશન્સ માનવ અધિકાર પરિષદ એની સાથે એક સ્થાયી આયોગ બનાવવા માટે માંગણી કરી છે કે જે હિંસા ચાલુ થઈ હતી ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે, તુમ હમારા એક મારો તો હમ તુમારા 10 મારેંગે, એવી રીતે અહીંયા એક આયોગ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. અને આમ કહેવાય ને કે વિશ્વ જે છે બધા દેશોની નજર એ ઇઝરાયલ ઉપર હલતી હતી, કારણ કે ઇઝરાયલ જે છે એ ગમે ત્યારે રોકેટ છોડતું હતું એટલા માટે. હવે આ વસ્તુ તમારા માટે, પત્રકાર મિત્રો, તમારા માટે વાત જ્યારે એમ છે કે IBF એટલે કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન એનું નામ બદલી અને IBDF તરીકે રાખવામાં આવશે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન IBDF કરવામાં આવશે, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન IBF. બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનનું નામ બદલીને IBDF ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. ઓકે, આ બ્રોડકાસ્ટર અને જે OTT બંને પ્લેટફોર્મના માટે એક ઓર્ગેનાઇઝેશન છે, કારણ કે અત્યારે તમે જુઓ તો ન્યૂઝ એ OTT પ્લેટફોર્મના માટે પણ આખું એક થાય છે, બરાબર, ઘણી બધી રીતે આ ઉપયોગ કરવામાં આવે છે. શું નામ બદલું? ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન. ઓકે, બંનેને હવે બ્રોડકાસ્ટર્સ પ્લસ OTT પ્લેટફોર્મ બંનેને આની અંતર્ગત લેવામાં આવશે. ડિજિટલ OTT પ્લેટફોર્મ માટે ડિજિટલ મેડિકલ કાઉન્સિલ નામની એક સ્વનિયમનકારી એટલે કે સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થા પણ બનાવવામાં આવશે આની અંદર. ઓકે, તો આ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન, હવે કહેવાનું એને ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન. ઓકે, ક્લિયર? આ છે ખાસ પત્રકાર મિત્રો માટે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર હતું આ. ચાલો હવે નાનકડી એ વાત ફટાફટ ફાસ્ટ ફોરવર્ડ મોડમાં જોઈ લઈએ કે ગુજરાતના મહાનગરોમાં 50 થી 100 માળની ઇમારતો પણ બનાવી શકાશે એવું એક છૂટ આપી દીધી છે. કઈ કઈ જગ્યાએ આવી છૂટ આપવામાં આવી છે સાહેબ? અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર, જ્યાં 22-23 માળ, આપણે રાજકોટની અંદર સિલ્વર હાઇટ્સ છે 22 માળની છે, હવે એની જગ્યાએ 70 માળથી પણ વધારે 70 માળ સુધીનું પણ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જે છે કરી શકાશે. એટલે 100 માળ સુધીની છૂટ આપવામાં આવ્યા છે, બરાબર. સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2 નું કાર્યક્રમનું ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું છે. ભારત માટે આપણે વાત કરીએ, ભારત એટલે કે NMMS એપ અને એરિયા ઓફિસરિંગ મોનિટરિંગ એપ લોન્ચ કરવામાં આવી નરેન્દ્રસિંહ તોમર દ્વારા, બરાબર. NMS એટલે કે નેશનલ મોબાઈલ મોનિટરિંગ સોફ્ટવેર, એરિયા ઓફિસર મોનિટરિંગ એપ્લિકેશન શરૂઆત કરવામાં આવી છે. કેના માટે? કે જે મનરેગા જે છે એના માટે આવું એક એપ છે લોન્ચ કરવામાં આવી છે. ઓકે, ખાસ આ વસ્તુ ઉપર મહત્વનો મૂડ. હા, યુવા પ્રાઇમ મિનિસ્ટર સ્કીમ ફોર અ મેન્ટરિંગ યંગ ઓથર્સ, એક યુવા નામની યોજના શરૂ કરી, બરાબર. આ યુવા નામની યોજના સ્પેશિયલી પ્રાઇમ મિનિસ્ટર્સની અંતર્ગત કરવામાં આવે છે કે જે શિક્ષણ મંત્રાલય યુવા જે લેખકો છે તમારા જેવા એ યુવા લેખકોને માર્ગદર્શન આપવા માટે આ યુવા નામનું એક યોજના છે શરૂ કરવામાં આવી. નામ છે યુવા પ્રાઇમ મિનિસ્ટર સ્કીમ ફોર મેન્ટરિંગ અ યંગ ઓથર, બરાબર. 30 વર્ષથી ઓછા યુવાનો છે એમને આ તાલીમ આપશે, કઈ રીતે લખવું, લેખન કાર્ય કઈ રીતે કરવું, પુસ્તક કઈ રીતે બનાવવું, એ સમગ્ર બાબત ઉપર એને ટ્રેનિંગ આપવામાં આવશે, બરાબર. ખાસ કરીને આ યુવાનું નામ જાણી લેજો, યંગ અપકમિંગ એન્ડ વર્સેટાઇલ ઓથર્સ. ઓકે, આ રીતે યુવા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ તમારા માટે, બરાબર. પત્રકાર મિત્રો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ વસ્તુ આવા પ્રકારના કરંટ અફેર પૂછી જાય. અને કદાચ હવે આમાં આપણે આખા લેક્ચરમાં, મારે શનિવાર સુધી લેક્ચર લેવાની ઈચ્છા છે અને એની અંદર તમને હું જેટલું કન્ટેન્ટ આપું એ કન્ટેન્ટમાંથી તમારી એક્ઝામમાં પ્રશ્ન હોય પણ ખરી. ઓકે, સમજાણું દરેકને? તમને થોડી ઘણી સ્પીડ લાગતી હશે, બટ સ્પીડ કરવી પડે એમ છે, કારણ કે કન્ટેન્ટ મોટો છે, મારો ગોલ છે એ બહુ મોટો છે,
1.5 મહિના જેટલું મારે કવરઅપ કરવાની ઈચ્છા છે. તો એ 1.5 મહિના જેટલું કવરઅપ કરવા માટે મારે તમારો પણ સાથ ને સહકાર જોશે. કારણ કે અહીંયા જે વસ્તુ કદાચ આવી હોય અને એક્ઝામમાં કદાચ પૂછી જાય તો તમને એટલીસ્ટ ખબર તો પડી જાય કે સર એવું બોલ્યા હતા. ચાલો, નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા એક સ્ટેડફાસ્ટ ડિફેન્ડર 21 નામનો યુદ્ધ અભ્યાસ એ શરૂ કરવામાં આવ્યો હતો. કે જે યુદ્ધ અભ્યાસ જે છે એ કરવામાં આવ્યો. શું કામ? તો કે ભાઈ એ અત્યારે રશિયાને જલાવવા માટે આવો પ્રકારનો યુદ્ધ અભ્યાસ જે છે એ કરવામાં આવ્યો. ડન. ચાલો, ક્લિયર ભાઈ દરેકને? સારું, ચાલો એનાથી આગળ નેક્સ્ટ વીક ઉપર વહી જઈએ. 16મી મે થી વહી જઈએ. 16મી મે થી 22મી તારીખ સુધી લઈશ. આપણે 22 થી 29 તારીખના કરંટ જોઈ લીધા. 16મી મે એટલે કે વિશ્વ કૃષિ પર્યટન દિવસ. વિશ્વ કૃષિ પર્યટન દિવસ એગ્રી ટુરિઝમ ડે તરીકે ઉજવવામાં આવ્યો. જે કૃષિ પર્યટનની બાબતમાં આ 16મી મે નો દિવસ ઉજવવામાં આવ્યો, જેનું આયોજન ખાસ કરીને વૈશ્વિક કૃષિ પર્યટન દિવસની થીમ ઉપર કરવામાં આવ્યું છે. કૃષિ પર્યટનની ઉપર આપણા દેશમાં સૌથી પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર આવે છે. બરાબર, અગ્રણી રાજ્ય છે મહારાષ્ટ્ર અને એ આવે છે. મહારાષ્ટ્રએ કૃષિ પર્યટનને વિકાસ કરવા માટે કૃષિ પર્યટન વિકાસ નિગમ પણ રચના કરવામાં આવી છે. બરાબર, કૃષિ પર્યટન વિકાસ નિગમની પણ અહીંયા રચના કરવામાં આવી છે. એ રીતે અહીંયા દેશની અંદર આખી એક મેટર જે છે આયોજિત કરવામાં આવી હતી. તો એ કૃષિ પર્યટન દિવસ જે આપણા માટે મહત્વપૂર્ણ એક એવો ભાગ છે. બરાબર. ઇરિથિયમના સહસ્થાપક વિતાલી બુતેરીને ભારતને $1 અબજ ક્રિપ્ટોકરન્સીની સહાય કરી છે. ઇરિથિયમ નામની ક્રિપ્ટોકરન્સી છે. હવે એના જે કો ફાઉન્ડર વિતાલિક બુતેરીને એને $1 બિલિયન સુધીની એટલે કે $1 અબજ સુધીની એને ક્રિપ્ટોકરન્સી ની સહાય કરવામાં આવી છે. ઇરિથિયમ એક ક્રિપ્ટોકરન્સી છે. બિટકોઇન જેવું છે ને એવું જ એક ક્રિપ્ટોકરન્સી છે. બરાબર. એના કો ફાઉન્ડર આવું વસ્તુ કરી હતી કે જે રશિયન અને કેનેડિયન પ્રોગ્રામર છે, જે આ ઇરિથિયમના કો ફાઉન્ડર છે. એટલે તમને અહીંયા એ વસ્તુ કરી દઉં કે ભાઈ આ ઇરિથિયમ છે શું? ઇરિથિયમ ઇઝ વન ટાઈપ ઓફ ક્રિપ્ટોકરન્સી. બ્લોક ચેઇન ને ઉપર આધારિત છે. બ્લોક ચેઇન એટલે કે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ જગ્યાએ એના કમ્પ્યુટર્સ હશે, નોડ્સ હશે અને એ નોડ્સ જે છે એના આધારે આખી એક ચેઇન જે છે ગોઠવાયેલી હશે. એટલે કે એ બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇરિથિયમ બનાવવામાં આવી છે. ઇરિથિયમનું ઇથર જે છે એ ટોકન છે. ઇરિથિયમ પ્લેટફોર્મ કરન્સીનું ઇથર જે છે એનું ટોકન કહેવાય છે. બરાબર. બિટકોઇનની પછી વિશ્વમાં બીજા નંબર ઉપર આવતી એવી ક્રિપ્ટોકરન્સી એટલે કે ઇરિથિયમ. બરાબર, આ ઇરિથિયમ કહેવાય છે. એટલે અત્યારે જનરલી જ્યારે આ કરંટ અફેર્સ ચાલતા હતા ને ત્યારે એની એક ઇરિથિયમની કિંમત હતી $2.88 લાખ. બિટકોઇનનો હાલ જે 40 લાખ રૂપિયા પહોંચી ગયું હતું અને સડનલી બિટકોઇન જે છે નીચે ઉતરી ગયું. ઇલોન મસ્કને ધમકી પણ મળી હતી એવી. બરાબર. એટલે આ ક્રિપ્ટોકરન્સીની શરૂઆત 2015 થી કરવામાં આવી છે ઇરિથિયમ. ઓકે, તો આ ક્રિપ્ટોકરન્સી એક પ્રકારે ડિજિટલ કરન્સી કહેવામાં આવે, વર્ચ્યુઅલ કરન્સી તરીકે ઓળખવામાં આવે. અને વિશ્વની અંદર એમ કહી શકો કે વર્ચ્યુઅલ કરન્સીના જનક એટલે કે ઈ સાતોશી નાકામોટો એ જાપાનીઝ વ્યક્તિ છે અને એ જાપાનીઝ વ્યક્તિ દ્વારા બિટકોઇનની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2008 ની અંદર. ઓકે, પછી એ વર્ષ 2008 થી આજની તારીખે બિટકોઇન જે છે આપવામાં આવે છે. અને જાપાનની અંદર ઘણી કંપનીઓ છે કે જે બિટકોઇનની અંદર કર્મચારીઓને પગાર ચૂકવે છે. ટેસ્લા
એને તો ન્યા લગી કહી દીધું કે હવેથી અમે બિટકોઇનની અંદર પણ પેમેન્ટ સ્વીકારશું. તો આવી રીતે એ બિટકોઇનને પ્રભાવશાળી બનાવે છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે 17મી તારીખના રાફેલ નડાલ છે, એને ટાઇટલ જીતી લીધું છે. રાફેલ નડાલને તમે ઓળખતા જ હશો. ઇટાલિયન ઓપન, આ જે રાફેલ નડાલ જે છે, બરાબર, ઇટાલિયન ઓપન રમે છે અને એનું ટાઇટલ પણ એને જીતી લીધું છે. બરાબર, આ રોમ માસ્ટર્સનું 10મું ટાઇટલ છે. બરાબર, 10મું ટાઇટલ એને આવી રીતે જીત્યું છે. આ રોમ માસ્ટર્સ, આ ટુર્નામેન્ટને રોમ માસ્ટર્સ તરીકે ઓળખાય. બરાબર, રાફેલ નડાલ એ કયા દેશના ખેલાડી છે આવો પ્રશ્ન પૂછાયેલો છે. સ્પેનના એ ટેનિસ ખેલાડી છે. કયા ખેલાડી છે? ટેનિસ ખેલાડી. બરાબર, આ જે વ્યક્તિની વાત શું હું કરું તમને કે 20 જેટલા તો ગ્રાન્ડ સ્લેમ જીતા છે, 13 તો ફ્રેન્ચ ઓપન ટાઇટલ પણ જીતા છે, અને સૌથી વધુ ક્લે કોર્ટ ઉપર, એટલે કે માટીની જે ક્લે કોર્ટ કહેવાય, માટીની જે સરફેસ ઉપર રમે એને ક્લે કોર્ટ કહેવાય. એ ક્લે કોર્ટ ઉપર સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ આ રાફેલ નડાલના માથે છે. ઓકે, ઇટાલિયન ઓપન ઉપર પણ વાત કરી દઉં કે આ ટેનિસની એક પ્રકારની ટુર્નામેન્ટ છે. ઇટાલિયન આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ તરીકે ઓળખાય છે. ઇટલીના રોમની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. ક્લે કોર્ટ કહેવાય. બરાબર, આ જે છે ક્લે કોર્ટની ટુર્નામેન્ટ છે. એટલે એવી આ ટુર્નામેન્ટ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટથી થોડીક અલગ છે. અને આવી જે ટુર્નામેન્ટ જે છે એ અલગ રીતે કરવામાં આવતી હોય છે. બરાબર, એટલે આમાં ટેનિસ જે ટોપના ટેનિસ ખેલાડીઓ છે એમાં ભાગ લઈ શકતા હોય. એટલે એવા તો આવા નોવાક જોકોવિચ, રાફેલ નડાલ, રોજર ફેડરર, એન્ડી મરે, આંદ્રે અગાસી, આવા બધા ટોપના ટેનિસના ખેલાડીઓ છે. બરાબર, ખાસ આ જગ્યા. નેક્સ્ટ આપણે વાત કરીએ કે મેક્સિકો, એની એન્ડ્રિયા મેઝે મિસ યુનિવર્સ 2020નો તાજ મેળવ્યો. કોણે? એન્ડ્રિયા મેઝા. એને મિસ યુનિવર્સ એટલે નવી એક મિસ યુનિવર્સ મળી આપણને 2020ની અંદર. નામ છે એન્ડ્રિયા મેઝા. અમેરિકાની ફ્લોરિડાની અંદર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એન્ડ્રિયા મેઝા જે મિસ યુનિવર્સનો તાજ એને આપી દેવામાં આવ્યો. 2019 એમાં હોય કેવું કે 2019ની જે યુનિવર્સ હોય મિસ યુનિવર્સ ઈ જ એને આ ક્રાઉન તાજ જે પહેરાવતી હોય. એટલે એ 2019ની મિસ યુનિવર્સ હતી જોનબીની તુન્ઝી, એને આ તાજ એને પહેરાવ્યો. એટલે 2020માં સ્પર્ધા રદ કરી દીધી, એટલા માટે 2020ની આ વાત છે. એટલે ઓકે, એટલે એન્ડ્રિયા મેઝા એને આ નવો એક આખો તાજ જે છે જીતી લીધો. ઓકે, એટલે એવી આ ઘટના બની મિસ યુનિવર્સ. હવે ખાસ કરીને વિશ્વની 4 મોટી આ સ્પર્ધા છે સૌંદર્ય, જે સ્પેશિયલી બ્યુટી કોન્ટેસ્ટ કહેવાય. મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, મિસ અર્થ અને મિસ ઇન્ટરનેશનલ. આ 4 અલગ અલગ સ્પર્ધાઓ છે, બ્યુટી કોન્ટેસ્ટ છે. અને એ બ્યુટી કોન્ટેસ્ટ, બરાબર, એ બ્યુટી કોન્ટેસ્ટ જે છે એ કરાતી હોય છે. મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, મિસ અર્થ અને મિસ ઇન્ટરનેશનલ એવી આ સ્પર્ધાઓ હોય છે. અને એમાં ભારતની 2 છે એ વ્યક્તિઓએ અત્યાર સુધીની જીતો છે. એક તો લારા દત્તા છે અને સુષ્મિતા સેન છે. એ રીતે બરાબર આ મિસ યુનિવર્સ છે. ચાલો, યાદ રાખો કે આ વખતનો મિસ યુનિવર્સનો ખિતાબ મેક્સિકોની જે એન્ડ્રિયા મેઝા એને જીતો છે. એનાથી આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન એનો 8મો હપ્તો બહાર પાડવામાં આવ્યો. પીએમ કિસાન યોજના શું છે એની ઉપર આપણે વાત કરવી પડે કે જે 3 હપ્તામાં 2000 ટોટલ 6000 રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમ દ્વારા ચૂકવવામાં આવે છે, એને આપણે કહીએ છીએ. એટલે પીએમ કિસાન યોજના કે જેની શરૂઆત 2019 થી કરી. ક્યારથી શરૂઆત કરી? 2019 થી. ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી કરી પીએમ કિસાન. એટલે એમાં 6000 એટલે કે 3 હપ્તામાં 2000 અને 2000 એ રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે ચૂકવવામાં આવશે. ઓકે, એટલે આ રીતે જમા કરવામાં આવશે. પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. ઓકે, કિસાન સન્માન નિધિ યોજના ડન. અને ગુજરાતમાં મુખ્યમંત્રી સાહેબે અહીંયા રાજકોટથી કર્યું છે આ યોજનાનો શુભારંભ. એટલે એવી આ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. એનાથી આગળ વાત કરીએ કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મ્યુઝિયમ ડે 18 તારીખે આપણે ઉજવો, 18મી મેના દિવસે.
અને ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી કરવામાં આવી છે, જે ખાસ કરીને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ એના દ્વારા 1977 આ દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યારે? 1977 એમાં આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. અને આ વખતની થીમ હતી ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ, રીકવર એન્ડ રીઇમેજિન. આ વખતની આ થીમ હતી, બરાબર, ધ ફ્યુચર ઓફ ધ મ્યુઝિયમ, રીકવર એન્ડ રીઇમેજિન. તો એવી આ એક પ્રકારની થીમ. એનાથી આગળ વાત કરીએ, ભારત અને મંગોલિયા એની સંસ્કૃતિ મંત્રીઓ વચ્ચે એક વર્ચ્યુઅલ બેઠક કરી, ભારત અને મંગોલિયા વચ્ચે, બરાબર. અને એ બેઠક જે છે કરવામાં આવી અને નક્કી કરવામાં આવ્યું કે ભારત અને મંગોલિયા વચ્ચે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો, કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ 2023 સુધી પણ ચાલુ રહેશે. એટલે એવી આખી વાત જે છે કરવામાં આવી છે. કારણ કે ભારતની મંગોલિયા છે બૌદ્ધ ધર્મ પાળનારો દેશ, ચાઇનાની ઉપર આવ્યો, ચાઇનાની ઉપર જે છે મંગોલિયા છે. એટલે એવો આ દેશ જે છે એ ખાસ મંગોલિયા, એના સંબંધો સારા છે ભારત અને મંગોલિયાના. અને મોદી સાહેબ એવા પ્રધાનમંત્રી હતા આઝાદી પછી કે જે ફર્સ્ટ ટાઈમ મંગોલિયા ગયા હતા, એવા પ્રધાનમંત્રી. ઓકે, એટલે એ મંગોલિયા. COVID-19 ની માટે પ્લાઝમા થેરાપીને હટાવી નાખવામાં આવી. આ વસ્તુ આપણે જાણવાની જરૂર હતી, બટ હા એટલી વસ્તુ જાણવાની જરૂર છે કે પ્લાઝમા થેરાપીની અંદર કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાઝમા ફેરોસિસ, તમારા બ્લડમાંથી પ્લાઝમા અલગ કરવાની ટેકનિકને પ્લાઝમા ફેરોસિસ નામની ટેકનિક કહેવાય. ઓકે. ઈરાને તાજેતરમાં પોતાનું એક સુપર કમ્પ્યુટર સીમોર્ગ, આ સીમોર્ગ નામનું એક સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું છે. નામ છે એનું સીમોર્ગ. કયું કમ્પ્યુટર? તો કે સીમોર્ગ નામનું કમ્પ્યુટર, જે ઈરાન સુપર કમ્પ્યુટર 100 ગણું શક્તિશાળી છે. સીમોર્ગ નામનું સુપર કમ્પ્યુટર, બરાબર. સીમોર્ગ એટલે કે ફિનિક્સ નામના પક્ષી ઉપરથી આ નામ રાખવામાં આવ્યું છે, સીમોર્ગ. જે અમીર કબીર યુનિવર્સિટી ટેકનોલોજી દ્વારા આ સુપર કમ્પ્યુટર બનાવવામાં આવ્યું સીમોર્ગ. પ્રશ્ન એવો પૂછે કે સીમોર્ગ નામના સુપર કમ્પ્યુટર કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું? ઈરાન, બરાબર. જેની ક્ષમતા વાત કરીએ તો 56 પેન્ટાફ્લોપ્સ ની ક્ષમતા છે, બરાબર. અને આનું $9 મિલિયન તો બજેટ છે, બનાવવાનો ખર્ચો છે. આનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રની અંદર સુપર કમ્પ્યુટરનો કરી શકાય એવું આ સુપર કમ્પ્યુટર. તૌતે નામનો ચક્રવાતની ઉપર પણ વાત કરી લઈએ, કારણ કે બહુ બિગ બઝ થયું. તૌતે નામનો ચક્રવાત જે ગુજરાતની અંદર આવ્યો, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા ત્યાંથી પસાર થઈ અને ગુજરાતમાં એને લેન્ડફોલ કર્યું. અને આ જે તૌતે નામના ચક્રવાતનું નામકરણ કયા દેશે આપ્યું છે? તો કે મ્યાનમાર. મ્યાનમાર દ્વારા આ ચક્રવાત આપવામાં આવ્યું. આ ચક્રવાત ક્યાંનું હતું? ઉષ્ણકટિબંધીય ચક્રવાત, કારણ કે આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની અંદર આવ્યું, બરાબર. એટલે ત્યાંની ગરોળી જે છે, એક ઘોંઘાટ કરતી ગરોળીના નામ ઉપરથી એનો આખો શબ્દ છે તૌતે. એટલે એ રીતે હવે ખાસ કરીને આ જે તૌતે નામના ચક્રવાત છે, એ ચક્રવાતનું નામકરણ છે એ અલગ અલગ 13 દેશોનું જે 13 દેશોનું સંગઠન છે એના દ્વારા આવું નામ આપવામાં આવે છે. અને એમાં આવું મ્યાનમારે નામ આપ્યું તૌતે. હવે IMD દ્વારા જે હવામાન વિભાગ છે, પવનની ગતિના આધાર ઉપર ચક્રવાતને વર્ગીકૃત કરેલા છે, બરાબર. જેમ કે ડિપ્રેશન, તો કે ભાઈ એમાં હવાની સ્પીડ કેટલી હોય. ડીપ ડિપ્રેશન, આવા શબ્દો હમણાં જ આવ્યા હતા. ચક્રવાતી તોફાન, જો ભાઈ ડિપ્રેશન હોય ત્યારે 31 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની સ્પીડ હોય. ડીપ ડિપ્રેશનમાં 51 થી 62 ની હોય. ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે સ્પીડ અહીંયા વધે. ગંભીર ચક્રવાતી તોફાન, ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન અને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન, અને પછી સુપર ચક્રવાતી તોફાન. 221 થી વધારેની પર કિલોમીટરની સ્પીડ હોય ને, એટલે એ તો ઉડાડીને જોયું જાય. એટલે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન હતું, બરાબર. અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન. હવે ઉષ્ણકટિબંધ ચક્રવાત કોની કહેવાય? સાહેબ, જે ચક્રવાતો કર્કવૃત અને મકરવૃતની વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં ઉદ્ભવે એને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કહેવાય. વિષુવવૃત્ત ઉપર ક્યારેય ચક્રવાતો થાય નહીં. એટલે કે 5 ડિગ્રી નોર્થ અને 5 ડિગ્રી સાઉથ, 5 ડિગ્રી નોર્થ અને 5 ડિગ્રી સાઉથ વચ્ચે ક્યારેય ચક્રવાત તમને થાય નહીં. આ એક વસ્તુ યાદ રાખવાની, બરાબર. ભારત હિન્દ મહાસાગરમાં એને સાયક્લોન અથવા ચક્રવાત કહેવાય. હરિકેન એ એટલાન્ટિક સમુદ્રની અંદર આવે. ટાઇફૂન જે દક્ષિણ ચીની સમુદ્રમાં જાપાન પાસે આવે. અને વિલી એ ઓસ્ટ્રેલિયા છે, ત્યાં આવો પ્રકારનું ચક્રવાત થાય.
તો એ ચક્રવાતની ઉપર આપણે વાત કરી ચૂક્યા. ચાલો, એટલે જો આ રીતે આવું લિસ્ટ હોય, અલગ અલગ દેશોનું 13 એવા સંગઠન છે, એના બનેલું આ જે સંગઠન હતું તૌતે. પછી યાસ આવ્યું, બંગાળની ખાડીની અંદર યાસ, એ યાસ નામ આપ્યું હવે ઓવાન. હવે પછી જે ચક્રવાત આવશે ને સાહેબ, ઈ ચક્રવાતનું નામ થશે ગુલાબ. શું નામ થશે સાહેબ? ગુલાબ એનું નામ થશે. ઓકે, ગુલાબ પછી જે ચક્રવાત આવશે એનું નામ થશે શાહીન. એટલે આ વસ્તુ યાદ રાખજો કે હવે પછી જે ચક્રવાત આવશે એનું નામ ગુલાબ થશે, અને એના પછી જે ચક્રવાત આવશે એનું નામ થશે શાહીન. ઓકે, ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટોપિક આપણે આવતીકાલે લેશું. અહીંયા સુધી તમને સમજાઈ ગયું? યસ. ઘણા ખરા મેં પોઈન્ટ કવર અપ કરવાની કોશિશ કરી છે. ઓકે, ઘણા ખરા પોઈન્ટ મેં કવર અપ કર્યા છે. મારો એક અંદાજો મુજબ 1.5 મહિના ઉપર જવું છે મારે, અને શનિવાર સુધી તો હું લઈ લઈશ લેક્ચર. ઓકે, શનિવાર સુધી હું તમને કરી જ નાખીશ મેક્સિમમ. ચલો, ક્લિયર ભાઈ દરેકને? એવરીવન સમજાણું ભાઈ? ઓકે, ચાલો કેવલભાઈ, નિહિર, જી સર. બરાબર, ડન? ઓકે, તો આજના લેક્ચરને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે સવારના 9 વાગ્યે મળશું. ઓકે, અને બીજો લેક્ચર ભાઈ બીજા આપણા રેગ્યુલર સ્ટુડન્ટ્સ, બીજો લેક્ચર આજે છે નહીં તમારો. ઓકે, બીજો લેક્ચર અત્યારે તમારે 11 થી 1 વાળો છે નહીં. ચાલો, ડન? તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે સવારના 9 વાગ્યે. અને 9 વાગ્યે આવતીકાલે હું આખા મે મહિનાના કરંટમાં મેક્સિમમ કમ્પ્લીટ કરી નાખીશ. મેક્સિમમ લગભગ થઈ જ જશે, મે મહિનાનો આખું કરંટ કમ્પ્લીટ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.